આગળ હવે આપણે આમાં જોઈએ પુષ્ટિ વિધાનમમાં ટીકા બરહા પીડમ નટવર વપુઃ. આગળ આપણે જે भगवत स्वरूप ध्यान जोयु. इस श्लोक में भगवान को जैसो प्रमेय रूप निरूपण कियो है ताको प्रमाण रूप साक्षी रूप स्वयमेव महाप्रभु श्रीमद वल्लभाचार्य चरण है. प्रमेय रूप प्रभु है तो प्रमेयનું જ્ઞાન કોનાથી થાય? પ્રમાણથી. જેનાથી આપણને જેનું જ્ઞાન થાય એ પ્રમાણ. એમ જેનાથી આપણને પ્રમેયનું જ્ઞાન થાય એ પ્રમાણ. જેમ ધ્વનિ છે એ પ્રમેય છે તો કાન છે એ પ્રમાણ છે. કાનથી આપણને ધ્વનિનું જ્ઞાન થાય. જેમ કોઈ રૂપવાળો પદાર્થ છે, જેમ આઈપોડ છે, આ માઇક હોય, ટેબલ છે, એ પ્રમેય છે. આંખ છે એ પ્રમાણ છે. જો આંખ જ ન હોય તો આપણને એવું જ્ઞાન, રૂપનું જ્ઞાન ન થાય. એટલે પ્રમાણથી પ્રમેયનું જ્ઞાન થાય છે. તો પ્રભુ કેવા છે? પ્રમેય છે. અહીં કહી રહ્યા છે માનાધીના મેય સિદ્ધિ. હમણાં જ આપણે સર્વનિર્ણય નિબંધમાં જોયું ને, માનાધીના મેય સિદ્ધિ. પ્રમેયની સિદ્ધિ પ્રમાણના આધારે થાય છે. એને આધીન છે. પ્રમેય છે એ પ્રમાણને, પ્રમાણથી ટૂંકમાં પ્રમેયનું ज्ञान થાય છે. तो इस श्लोक में भगवान को जैसो प्रमेय रूप निरूपण कियो है ताको प्रमाण रूप साक्षी रूप स्वयं एवं श्री महाप्रभु जी श्री वल्लभाचार्य चरण है. જેનાથી આપણને પ્રભુનું ज्ञान થાય. सो या श्लोक में महाप्रभु के ऐसे स्वरूप को वर्णन श्री गोपीनाथ प्रभु चरण ने कियो है. आज सौंदर्य पद है એ શ્રી ગોપીનાથજી દ્વારા રચિત છે અને શ્રી ગોપીનાથજીએ એવું શ્રી મહાપ્રભુજીનું વર્ણન કર્યું છે સાક્ષી રૂપ, પ્રમાણ રૂપ. सो कहते जो प्रमाण के बिना प्रमेय सिद्ध नहीं, प्रमेय सिद्ध होत नहीं. हमने जो मानाधीना मेय सिद्धि, मेय प्रमेयनी सिद्धि प्रमाणने कारणे થાય છે. એટલે આંખ જ ન હોય તો રૂપ જોઈ ન શકે, કાન જ ન હોય તો સાંભળી શકાય નહીં. એમ એટલે પ્રમેયનું જ્ઞાન આપણને પ્રમાણથી થાય છે. सो या श्लोक में श्री महाप्रभु जी ऐसे स्वरूप को वर्णन, श्री महाप्रभु जी के ऐसे स्वरूप को वर्णन प्रभुचरण श्री गोपीनाथ प्रभुचरण ने कियो है. सो कहते जो प्रमाण के बिना प्रमेय सिद्ध होत नहीं. तैसे ही श्री महाप्रभु यदि प्रकट न होते तो पुष्टि भक्ति भाव को अवलंबन बनवे वारे श्री कृष्ण को ऐसो गुड़ सौंदर्य हूँ पुष्टि जीवन के काज प्रगट न होतो. એટલે જો મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ ન થયા હોત તો પુષ્ટિ ભક્તિ ભાવ કો અવલંબન, એટલે આપણો જે પુષ્ટિ ભક્તિ ભાવ છે, સ્થાયી ભાવ જેને આપણે કહીએ, એનું આલંબન કોણ છે? ભગવાન કૃષ્ણ છે. વિભાવા અનુભાવો સંચારી ભાવો નિષ્પન્ન સ્થાયી ભાવ રસ. તો આપણા હૃદયમાં રહેલો જે ભક્તિ ભાવ છે, પુષ્ટિ ભક્તિ ભાવ છે, એનું આલંબન વિભાવ साक्षात भगवान कृष्ण है. तो पुष्टि भक्ति भाव को अवलंबन बनवे वाले श्री कृष्ण को ऐसो गुड़ सौंदर्य हूँ पुष्टि जीवन के काज प्रगट न होतो. जो महाप्रभु जी प्रगट थया न हो तो तैसे ही महाप्रभु जी यदि प्रगट न होते तो पुष्टि भक्ति भाव को अवलंबन बनवे वाले श्री कृष्ण को ऐसो गुड़ सौंदर्य हूँ કે ભગવાન આવા ભક્તોની પાસે ભોગ્ય બની જાય છે, એવું જે ભગવાનનું ગુડ સૌંદર્ય છે, ભગવાન જે પ્રગટ કરી રહ્યા છે, તો એસે ગુડ સૌંદર્ય હું પુષ્ટિ જીવન કે કાજ પ્રગટ ન હોતો. જો મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો આપણા પુષ્ટિ ભાવના અવલંબન રૂપ જે કૃષ્ણ છે એનો ભોગ્ય ભાવ પ્રગટ થાત નહીં. કૃષ્ણ કો એસો ગુડ સૌંદર્ય. તો કૃષ્ણમાં જે ગુડ સૌંદર્ય શું છે? ભોગ્ય ભાવ, જે આપણે આગળ જોઈ ગયા ને બરહા પીડમમાં પ્રગટ ભોક્તૃ ભાવ છે. તો એવો ભગવાન જે ગુડ ભોગ્ય ભાવ છે એ ભગવાન છે ક્યાંય પ્રગટ કરતા નથી. એ શ્રી મહાપ્રભુજી દ્વારા આપણને સમજમાં આવ્યું અને શ્રી મહાપ્રભુજી ત્યાં સુધી લઈ જાય તો જ આ શક્ય બની શકે. બાકી તમે બધા શાસ્ત્ર ઉઠાવીને જોઈ લ્યો, બધા જ ભગવાનની સામે હાથ જોડીને સ્તુતિ જ કરે. કોઈ એની સામે ભગવાન પોતાનો ભોગ્ય ભાવ એ રીતે
પ્રગટ નથી કરતા. બ્રહ્માજીને તમે જોઈ લો, ગમે ત્યાં ભગવાન પ્રાગટ્ય થાય હાથ જોડીને સ્તુતિ કરી શકે, બહુમાં બહુ ટાંટિયા ધ્રુજે. ભોગ્ય ભાવની વાત કરો તો ટાંટિયા ધ્રુજી જાય છે. એટલે આપણા કીર્તનમાં આવે ને કે બ્રહ્માજી શિવજીની શિર ધૂની ધૂની પછતાય, ક્યો ન ભય અહિરમ બ્રિજ મેં, ક્યો ન ભય આમ અહિર. આ ભગવાનજી આટલા ભોગ્ય બની જતા હોય, સાલા અહિરથી આવો તો કંઈક ઠાકોરજીનું કંઈક જૂઠણ તો મળત. તો આ તમે રહસ્ય સમજો કે જે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર પ્રભુ ત્યાં પોતાનું ગુડ સૌંદર્ય પણ प्रगट કરી દે છે, તો એ પુષ્ટિ जीवन के काज प्रगट करे हैं. तो श्री कृष्ण को ऐसो गुड़ सौंदर्य हूँ पुष्टि जीवन के काज प्रगट न होतो, जो यदि महाप्रभु जी प्रगट न होते तो महाप्रभु जी जो प्रगट न थया होत तो प्रभुનું આવું ગુડ જે ભોગ્ય ભાવ ભગવાન પોતે એના ભક્તો માટે પ્રગટ કરી દે છે, એવું જ્ઞાન આપણને ન થાતે અને એ સ્વરૂપને પણ આપણે સમજી શકત નહીં. તો આવું જે પ્રમાણ રૂપ મહાપ્રભુજીનું સ્વરૂપ છે એ આપણને પ્રમેય સુધી લઈ જાય છે કે ભાઈ આવા પ્રમેયને સમજવું હોય તો તમે આવી રીતના જીવશો, આવી રીતના સેવા કરશો તો તમે એ પ્રમેય સુધી પહોંચી શકશો. તો આવું રહસ્ય વ્રજાધીપની પ્રાપ્તિ આપણને મહાપ્રભુજીએ કે જે ગુડ ભોગ્ય ભાવવાળા ગુડ સૌંદર્યવાળા શ્રી કૃષ્ણ જે છે એની પ્રાપ્તિ આપણને મહાપ્રભુજી કરાવે છે અને આપણા પુષ્ટિભક્તિના અવલંબન, પુષ્ટિભક્તોના ભાવના અવલંબન રૂપ બનવાવાળા કૃષ્ણ છે. ऐसे गुड़ सौंदर्य हूँ पुष्टि जीवन के काज प्रगट न हो तो, यदि जो श्री महाप्रभु जी प्रगट न होते तो. हाँ, તમે વિચાર કરો, શ્રી મહાપ્રભુજી આપણને પ્રભુના ઈ સ્વરૂપ સુધી લઈ જવા માગે છે કે ઈ સ્વરૂપ ભગવાન કોઈની સામે પ્રગટ નથી કરતા સિવાય વ્રજ ભક્તો. એટલે મહાપ્રભુજી કોંડિન્યો ગોપિકા પ્રોક્તા ગુરુઃ સાધનમ ચતત ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. જે વ્રજભક્તોના ભાવોની ભાવન છે કે વ્રજભક્તોને પ્રભુ એની પાસે જે ભોગ્ય બની ગયા છે એની સામે પ્રભુએ જે પોતાનો ભોગ્ય ભાવને ભોગ્ય ભાવરૂપ સૌંદર્યને પ્રગટ કર્યું છે એવું દુનિયામાં કોઈની સામે નથી કર્યું, કોઈ અવતારમાં નથી કર્યું, ક્યાંય નથી કર્યું. એટલે વ્રજભક્તોને ઉદ્ધવજી એમ કહે છે, ઉદ્ધવજી જેવા જ્ઞાની એમ કહે છે કે ભવતી ભીર અનુત્તમા, તમે જે આવી સર્વોત્તમ ભક્તિ કરી એવી મેં ક્યાંય સાંભળી, જોવાની વાત તો દૂર રહી, સાંભળી પણ નથી એમ. આવી ભક્તિ મેં ક્યાંય સાંભળી નથી એમ. પછી આવો જે મહાપ્રભુજીનું સ્વરૂપ છે એના દુરુપયોગ ઘણા થયા છે અને બહુ એના ઉપરથી અફવાઓ અને બહુ એનો મિસઇન્ટરપ્રેટ એને કર્યો છે આ શ્લોકને અને એના ઉપરથી ઘણા બધા દૂષણો ફેલાણા છે. એના ઉપરથી આખો વલ્લભ પંથ ફેલાઈ ગયો છે આ સૌંદર્ય પદ ઉપરથી. એનું વર્ણન ટીકાકાર કરે છે. એટલે કારણ કે જે વસ્તુ આમ ટોપ મોસ્ટની હોય ને એનો દુરુપયોગ વધારે થાય. મહાપ્રભુજીએ ગુણગાનને એટલી ટોપ મોસ્ટ ઉપર મૂક્યું કે ભાઈ ગુણગાન એવી વસ્તુ છે, નિરોધ લક્ષણને જુઓ કે એનાથી નિરોધ સિદ્ધ થઈ શકે તો ગુણગાનની જ આજીવિકા બનાવી દીધી. ઠાકોરજીનું સેવ્ય સ્વરૂપને તમે જુઓ કે ભાઈ કૃષ્ણ સેવા સદાકાર્ય સર્વોત્કૃષ્ટ સેવાથી ઉત્કૃષ્ટ એકઈ નથી, તો એને જ ધંધો જે મહાપ્રભુજી જેને ટોપ મોસ્ટ ઉપર મૂકે ને એ જ ધંધો બનાવે. એટલે એનો દુરુપયોગ થાય એમ કહેવાનું તાત્પર્ય છે. તો કછુક પાખંડી જીવ, તો એ જે આ રીતે થયું છે એની પ્રોબ્લેમને વ્યક્ત કરે છે કે કછુક પાખંડી जीव या श्लोक में वर्णित श्री महाप्रभु की तृतीयात्मकता के व्याजते કે તૃતીયાત્મકતાના બહાને કે ભાઈ મહાપ્રભુજીમાં ત્રણેય છે કે સાક્ષી રૂપે છે, ભોગ્ય રૂપે છે, એટલે સ્વામિની છે અને ઠાકોરજી છે. એમ એના બહાને श्री कृष्ण की अनन्य भक्ति के महाप्रभु जी के उपदेश से अपने प्रच्छन्न द्वेष प्रकट કરી દેते. એટલે મહાપ્રભુજી કૃષ્ણને મહાપ્રભુજીની કૃષ્ણ પ્રત્યેની જે અનન્ય ભક્તિ છે, સમજો ધ્યાનથી, श्री महाप्रभु जी की तृतीयात्मकता के कछुक पाखंडी जीव या श्लोक में वर्णित महाप्रभु जी की तृतीयात्मकता के व्याजते के एना बहाने श्री कृष्ण की अनन्य भक्ति के महाप्रभु जी के उपदेश, એટલે મહાપ્રભુજીનો ઉપદેશ શું હતો? કૃષ્ણની અનન્ય ભક્તિ કરવી. ગૃહે સ્થિત્વા સ્વધર્મત અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ, કૃષ્ણ સેવા સદા કાર્ય.
તો આવો જે મહાપ્રભુજીનો ઉપદેશ છે, કૃષ્ણ કી અનન્ય ભક્તિ કે મહાપ્રભુ કે ઉપદેશો અપને પ્રચ્છન્ન દ્વેષ પ્રગટ કરી દે છે. એટલે એ પોતાનો પ્રચ્છન્ન એટલે છુપાયેલો, છુપો દ્વેષ. કૃષ્ણના આવા છુપા દ્વેષીઓ છે વલ્લભપંથીઓ, જે મહાપ્રભુજીની ભક્તિ પ્રગટ કરી, કૃષ્ણની ભક્તિને કેન્સલ કરી નાખી. આ બધા કેવાઓ છે? પ્રચ્છન્ન દ્વેષીઓ. પ્રચ્છન્ન એટલે છુપા દ્વેષીઓ એમ, એટલે અંદર ખાને દ્વેષીઓ, ઠાકોરજીના અંદર ખાને દ્વેષીઓ અને મહાપ્રભુજીની સેવાનો પ્રકાર ચાલુ કર્યો. તો આપણે પ્રચ્છન્ન દ્વેષ પ્રગટ કરી દે છે. કારણ કે શ્રી મહાપ્રભુજીનો જ શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિ કરવાનો ઉપદેશ છે, અને એના દ્વેષીઓ જે છે આને કારણે મહાપ્રભુજીમાં ઠાકોરજી અને સ્વામીજી બંને છે, એટલે મહાપ્રભુજીની ભક્તિ ચાલુ કરો. ઠાકોરજીની ભક્તિ કરવાથી તો એક ઠાકોરજી જ છે, અને મહાપ્રભુજીની ભક્તિ કરવાથી તો તૃતીયાત્મક છે. મહાપ્રભુજી છે ને ઠાકોરજી છે ને સ્વામીજી, એટલે કૃષ્ણને કેન્સલ કરો, પકડો મહાપ્રભુ. તો આવા લોકોને અહીંયા ગાળો કાઢી છે, પ્રચ્છન્ન દ્વેષીઓ, મહાપ્રભુજીના જે કૃષ્ણના અનન્ય ભક્તિના પ્રચ્છન્ન દ્વેષીઓ, કૃષ્ણ ભક્તિના પ્રચ્છન્ન દ્વેષીઓ આવા વલ્લભપંથીઓ છે. એટલે બાવા ગાળો કાઢે, બહુ મું ભરી ભરીને ગાળો કાઢે. તો સાલા એવા જ છે બધા. મને તો ભૂટકા એટલે કહું કે સાવા એના અનુભવ થયા છે આગળ, અત્યારે નહીં, કે આ વલ્લભપંથીઓ એવા છે. જો શ્રી કૃષ્ણ કો મૂળ રૂપ તો એકાત્મક હૈ और तृतीयात्मक होवे ते ભજનાર્થ ઉત્કૃષ્ટતર સ્વરૂપ તો શ્રી મહાપ્રભુજી કો હે. એટલે હવે એ શું બતાવે છે? કૃષ્ણ ભક્તિને કેન્સલ કરવા માટે મહાપ્રભુજીને એટલું બધું મહાત્મ્ય બતાવે કે કૃષ્ણ ભક્તિ કેન્સલ કરે છે. એટલે કૃષ્ણ ભક્તિને કેન્સલ કરીને મહાપ્રભુજીની ઉત્કૃષ્ટતા બતાવી, એ મહાપ્રભુજીના દ્વેષીઓ છે. એ બતાવે છે કે કૃષ્ણ કો, એ શું કહે છે વલ્લભપંથીઓ, કે જો શ્રી કૃષ્ણ કો મૂળ રૂપ તો એકાત્મક હે. એટલે કૃષ્ણ એક છે, એમાં ક્યાં સ્વામીજી કે મહાપ્રભુજી એમાં થોડા આવે? પણ મહાપ્રભુજીમાં તો ત્રણેય આવે, સાક્ષી આવે, સ્વામીજી આવી જાય, ઠાકોરજી આવી જાય. તો કૃષ્ણ કે મૂળ રૂપ તો એકાત્મક હે અરુ તૃતીયાત્મક હોય તે ભજનાર્થ ઉત્કૃષ્ટતર તો સ્વરૂપ તો શ્રી મહાપ્રભુજી કહે. આવું કહેવા વાળા વલ્લભપંથીઓ. એટલે મહાપ્રભુજી તો તૃતીયાત્મક છે, એટલે મહાપ્રભુજીની સેવા કરી લ્યો તો ઠાકોરજીની સેવા આવી જાય ને સ્વામીજીની આવી જાય, એટલે કૃષ્ણની સેવાને કેન્સલ કરો. આવા છે વલ્લભપંથીઓ, કે કૃષ્ણ તો એક રૂપ છે અને મહાપ્રભુજી તો તૃતીયાત્મક હોય તે ભજનાર્થ ઉત્કૃષ્ટતર સ્વરૂપ તો મહાપ્રભુજી કહે. એટલે ભજન કરવા માટે કૃષ્ણ નહીં, ભજન કરવા માટે મહાપ્રભુજી. કારણ કે એમાં ત્રણેય છે, એટલે ઠાકોરજીને છોડો, સ્વામીજીને છોડો, મહાપ્રભુજીને પકડો. सो ऐसे श्री महाप्रभु के प्रच्छन्न द्वेषी उस द्वेषी जनन के पाखंड को खंडन याही श्लोक ते वे जाते. હવે એનું જ ખંડન પાવાએ બહુ સરસ કર્યું છે. આપણે એની ટીકામાં જોશું ત્યારે અહીં કર્યું છે કે ऐसे શ્રી મહાપ્રભુ કે પ્રચ્છન્ન દ્વેષી. પ્રચ્છન્ન દ્વેષી એટલે છુપા દ્વેષી. એમ બહારથી આપણને લાગે કે ઓહો મહાપ્રભુજીના કેવા અનન્ય, પણ અંદરથી સાલાવ કૃષ્ણના વિરોધી હોય. કૃષ્ણના આ લક્ષણો છે, એમાં કઈ સાર નથી. એને તો ભોગ આરે જ મતલબ છે, લાડુ પીડી આરે. બાકી ગોકુલનાથજીને તમે જો વંદે શ્રી તાત ચરણમ, એના ગમે ત્યાં મંગલાચરણ જો મહાપ્રભુજીને વંદન. પેલા છે ગોકુલનાથજીની ટીકાઓ જોઈએ ને આપણે ષોડશ ગ્રંથમાં, કેટલી કેટલી અદ્ભુત દિવ્ય અલૌકિક ટીકાઓ છે ગોકુલનાથજીની. અને એને શ્રી મહાપ્રભુજીના ચરણની રજથી ધનવાન શ્રી ગોકુલનાથજી એને વંદન કરે. તો મહાપ્રભુજીના ચરણ રજથી ધનિક જે ગોકુલનાથજી છે એ, અને એના પંથવાળાઓ પાછા મહાપ્રભુજીને વિરોધીઓ, ઠાકોરજીના વિરોધીઓ. આનું કરવું શું? એટલે આવા ગોકુલ પંથ ને યમુના પંથ ને વલ્લભ પંથ ને એવા બધા પંથો એટલા બધા ભયંકર ચાલે છે અત્યારે કે બહાર જો એમાં ક્યાંક ફસાણા ને તો એ બહાર નીકળવા બહુ મુશ્કેલ છે. સેવાય પાછી એની જ કરે ગોકુલનાથજી, ગોકુલ પંથીઓ. આ વલ્લભ પંથીઓ પાછા વલ્લભની જ સેવા કરે મહાપ્રભુજીને. આપણે આ વિવાહેલ હોય તો સુબોધની જ વિવાહ કરે મહાપ્રભુજીના. સુબોધની જ વિવાહ કરે મહાપ્રભુજીના. મહાપ્રભુજીનું ઘોર અપમાન છે આ તો.
तो आगे करिए। जो कृष्ण को मूल रूप तो एकात्मक है और तृतीयात्मक होवे ते भजनार्थ भजन माटे सेवा माटे उत्कृष्टतर स्वरूप तो श्री महाप्रभु जी को है। सो ऐसे श्री महाप्रभु जी के प्रच्छन्न द्वेषी जनन के पाखंड को खंडन याही श्लोक ते वे जाते એટલે આવા પાખંડીઓનું ખંડન આ શ્લોકથી થઈ જાય છે। जो तृतीयात्मक रूप तो केवल ध्यान करवे के काज है, सेवा के काज नहीं है। खंडन થઈ જ ગયું ને। એ લોકો મહાપ્રભુજીની સેવા કરે, પણ અહીંયા જે ટીકા આ જે સૌંદર્ય પદના કરતા એમ કહે છે કે તૃતીય રૂપમ તત્ તૃતીયાત્મકમ પરમ અભિધ્યેયમ નતુ સેવનીયમ। સમજો, ધ્યાન કરવું, આવા મહાપ્રભુજીનું ધ્યાન કરવું છે। સેવાની વાત અહીંયા કરી નથી કે આવા મહાપ્રભુજીની સેવા ચાલુ કરી દો। તો આવા જે વલ્લભપંથીઓ છે એનો અહીંયા છેદ ઉડી જાય છે કે ધ્યાન કરવા યોગ્ય છે, સેવવાને કાજ નહીં। ध्यान के काज है। लोक में जैसे कोई कछुक धर्माचरण किंवा अधर्माचरण करत होय, तहाँ जो साक्षी बनी ठाड़ो रहे, वाको धर्म अथवा अधर्म को कछु फललेस होत ताको हूँ धर्म अथवा अधर्म को कछु फललेस होत है, परी मुख्य फल तो धर्म करता अथवा तो अधर्म करता को ही मिलत है। એટલે ધર્મ કરવા વાળો અને અધર્મ કરવા વાળો હોય એને મુખ્ય ફલ તો એને જ મળે છે, એના સાક્ષીને કાંઈ ફલ મળતું નથી। એમ લોક में जैसे कोई कछुक धर्माचरण किंवा अधर्माचरण करत होय, तहाँ जो साक्षी बनी ठाड़ो रहे, ताको हूँ धर्म अथवा अधर्म को हूँ कछु फललेस होत है। એટલે એને પણ ધર્મ કરવા વાળાનો જો સાક્ષી હોય, કોઈ અધર્મ કરતો હોય તો એનો જે સાક્ષી હોય તો એને કંઈક ફલલેસ થાય છે। બાકી પરી મુખ્ય ફલ તો धर्म करता और अधर्म करता को ही मिलत है, परी वाके धर्माचरण किंवा अधर्माचरण को जो साक्षी बनत हो, सो प्रमाण तो मान्यो जात है। એટલે પ્રમાણ તો માની શકાય ને કે એને ખબર છે, કારણ કે એ એનો સાક્ષી છે। એટલે કોઈ ધર્માચરણ કર્યું હોય તો એનો સાક્ષી છે, અધર્માચરણ કર્યું હોય તો એનો સાક્ષી છે। તૈસે એટલે કહેવાનું તાત્પર્ય, આ તો એક દ્રષ્ટાંત આપ્યું છે સાક્ષીનું। સાક્ષીને કેમ સમજવું, તો એ તો એક દ્રષ્ટાંત છે। तैसे ही स्वामिनी जी में प्रकट भोग्य भाव और गुड़ भोक्तृ भाव अंशीभूत है। बहुत ध्यान थी समझो। स्वामिनी जी में प्रकट भोग्य भाव और गुड़ भोक्तृ भाव अंशीभूत है। अंशीभूत हो, अंशभूत नहीं, अंशीभूत है। ताके अंशभूत प्रगट भोग्य भाव और गुड़ भोक्तृ भाव सब ही पुष्टि जीवन को प्रभु ने प्रदान कियो है। એટલે સ્વામિનીજીની અંદર જે પ્રગટ ભોગ્ય ભાવ અને ગુડ ભોક્તૃ ભાવ અંશી રૂપે છે, અને જે આધુનિક પુષ્ટિ ભક્તો છે તાકો ही અંશભૂત પ્રગટ ભોગ્ય ભાવ और गुड़ भोक्तृ भाव, જે સ્વામિનીજીમાં છે એ જ હો, प्रगट भोग्य भाव और गुड़ भोक्तृ भाव सब ही पुष्टि जीवन में प्रभु ने प्रदान कियो है। એટલે આપણા બધાના અંશી સ્વામીની છે। એટલે સ્વામ્યાધિ શયન, આમાં જે આપણે ગુસાઈજી કીધું હતું ને, સ્વધામિની રંસ્યતે નમઃ, રાધસા સ્વધામિની રંસ્યતે નમઃ। ભગવાન છે એ પોતાની રાધસા હારે જ રમણ કરે છે, એના અંશભૂત બધા પુષ્ટિ ભક્તો જે છે। નહીતર એ રાધસ શક્તિ જે છે એના જ અંશરૂપ બધા પુષ્ટિ ભક્તો છે, અને જો એનો અંશ ન હોય તો એ સેવા કરી શકે નહીં। હમણાં જ આપણે રાધાષ્ટમીનું ઓલું જે સમજ્યા હતા ને, એમાં ઋતુ ઉત્સવ મનોરથમાં પૂજ્ય શ્યામ બાવાશ્રી આ વાત સમજાવી હતી કે જે રાધસા છે, સ્વામ્યાતિ શયન સ્વધામિની રંસ્યતે નમઃ, એમ ગુસાઈજી કહે છે, એની સાથે જ પ્રભુ રમણ કરે છે। તો એના અંશભૂત બધા પુષ્ટિ ભક્તો છે। એટલે એ આપણા અંશીભૂત છે, આપણે એના અંશભૂત છીએ। તો આપણી અંદર પણ એ જ રીતે ભોગ્ય ભાવ પ્રકટ અને ભોક્તૃભાવ ગુડ,
तो ऐसे ही प्रगट भोग्य भाव और गुड़ भोक्तृभाव सब ही पुष्टि जीवन को प्रभु ने प्रदान कियो है। ताको प्रमाणित करवे के काज એટલે એને સમજાવવા માટે, એને પ્રમાણિત કરવા માટે लीला परिकर में साक्षीभूत प्रमाण स्वरूप को प्रभु ने भूतल पे पुष्टि भक्ति मार्ग के आचार्य बनाई के प्रगट किए। અને આના સાક્ષી રૂપ મહાપ્રભુજી છે ને ત્યાં નિત્ય લીલામાં, કે ત્યાં સ્વામીનીજી ભોગ્ય છે પ્રગટ, એમાં ભોગ્ય ભાવ છે અને ગુડ ભોક્તૃ ભાવ છે, તો એના સાક્ષી રૂપ મહાપ્રભુજી છે। અને એ જ ભાવ આપણી અંદર આધુનિક પુષ્ટિજીવોમાં જગાડવા માટે કે આપણે પણ ભગવાનની સામે કેમ પેશ થવું, સ્વામીનીજીનો જે ભાવ, સ્વામીનીજી કઈ રીતે ઠાકોરજીની સામે સેવા, એટલે ઠાકોરજીની સામે કઈ રીતે પધારે છે, ઠાકોરજીની કઈ રીતે સેવા કરે છે, તો સ્વામીનીજીની અંદર પ્રગટ ભોગ્ય ભાવ છે અને ગુડ ભોક્તૃ ભાવ છે। તો આ જ રહસ્યને સમજાવવા માટે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થયા છે। ताको प्रमाणित करवे के काज लीला परिकर में साक्षीभूत प्रमाण स्वरूप को प्रभु ने भूतल पे पुष्टि भक्ति मार्ग के आचार्य बनाई के प्रकट किए हैं। सो प्रगट होई के आपने हूँ प्रगट में भोक्तृभावात्मक, आपने हूँ प्रगट में भोक्तृभावात्मक तथा गुड़तया भोग्य भावात्मक कृष्ण के, कृष्ण केवा छे प्रगट भोक्तृभावात्मक અને गुड़तया भोग्य भावात्मक श्री कृष्ण के स्वरूपानंद को दान करवे वारे पुष्टि भक्ति मार्ग को उपदेश कियो। तो महाप्रभु जी पुष्टि भक्ति मार्ग नो उपदेश कर्यो। केवो पुष्टि भक्ति मार्ग के जेनी अंदर भगवान कृष्ण साक्षात परब्रह्म नो प्रगट भोक्तृभाव छे અને ગુડ ભોગ્ય ભાવ છે। सो प्रगट होय के आपने हूँ प्रगट में भोक्तृभावात्मक परी गुड़तया भोग्य भावात्मक कृष्ण के भाई कृष्ण एना भक्तोनी सामे पोतानो भोग्य भाव प्रगट करे छे, एवा कृष्ण के स्वरूपानंद को दान करवे वारे। हवे एवा कृष्णना स्वरूपानंदनु दान करवा वाळा कोण छे? श्री महाप्रभुजी छे। એટલે એવો ઉપદેશ આપવાવાળા, એવી પુષ્ટિ ભક્તિનો ઉપદેશ આપવાવાળા આપણા શ્રી મહાપ્રભુજી છે। કેવી પુષ્ટિ ભક્તિનો કે જેમાં ભગવાન કૃષ્ણ સાક્ષાત પરબ્રહ્મ પ્રગટ ભોક્તૃભાવ અને ગુડ ભોગ્ય ભાવ એવા જે કૃષ્ણ છે, તો એવા શ્રી કૃષ્ણ કે સ્વરૂપાનંદ કો દાન કરવે વારે, અને એવા કૃષ્ણનું સ્વરૂપાનંદની પ્રાપ્તિ આધુનિક પુષ્ટિ દેવી જીવોને થાય એટલા માટે પુષ્ટિ ભક્તિ માર્ગનો ઉપદેશ શ્રી મહાપ્રભુજી કરે છે। હવે આટલામાં કેટલું રહસ્ય મહાપ્રભુ ટીકાકારે આપણને સમજાવી દીધું કે ભાઈ સ્વામિનીના અંશરૂપ જે પુષ્ટિ ભક્તો છે એની અંદર પ્રગટ ભોગ્ય ભાવ છે અને ગુડ ભોક્તૃ ભાવ છે, અને એના જે સાક્ષી મહાપ્રભુજી છે અને એના અંશરૂપ બધા પુષ્ટિ ભક્તો છે, અને એને સ્વરૂપાનંદનું દાન કરવા માટે એવો પુષ્ટિ ભક્તિ સંપ્રદાય મહાપ્રભુજી અહીંયા પ્રગટ કર્યો, અને એની અંદર જે પ્રમેય છે એ પ્રગટ ભોક્તૃભાવ અને ગુડ ભોગ્ય ભાવ છે, એવા શ્રી કૃષ્ણચંદ્ર છે। એની સેવાનો માર્ગ મહાપ્રભુજી અહીંયા ભૂતલ ઉપર પ્રગટ કર્યો છે। તો આ રહસ્ય આપણને અહીંયા આ સૌંદર્ય પદ દ્વારા શ્રી મહાપ્રભુજીએ સમજાવવા માગે છે કે એવા જે પ્રગટ ભોક્તૃભાવ અને ગુડ ભોગ્ય ભાવવાળા કૃષ્ણચંદ્ર, એવા શ્રી કૃષ્ણના સ્વરૂપાનંદનું દાન કરવાવાળા એવા પુષ્ટિ ભક્તિ માર્ગનું પ્રાગટ્ય શ્રી મહાપ્રભુજી અહીંયા ભૂતલ ઉપર એનો ઉપદેશ આપણને કર્યો, એવા માર્ગનું પ્રાગટ્ય, એવા સંપ્રદાયનું પ્રાગટ્ય અહીંયા કર્યું છે। તો અહીંયા સુધી રાખીએ, કારણ કે સમય થઈ ગયો છે અને આગળ ઘણું બાકી છે, આપણે ઘણી ટીકા પણ લેવાની છે, આપણે આવતે વખતે લેશું। તો આશ્રયનું પદ બોલી અહીંયા સમાપન કરીએ। આવતે વખતે પછી આગળ વિસ્તારથી લેજો, અને તમે થોડુંક વાંચીને આવજો તો થોડુંક મને આનંદ આવશે અને તમને આનંદ આવશે, કારણ કે શબ્દો બહુ ટાઈટ છે, એમ એક આમ બહુ સિરિયસનેસથી એક શબ્દો બોલો સમજવા પડે એમ છે। હજી ઓમાં તો બહુ ટેકનિકલ આવશે એમ ટીકામાં, તો અહીંયા આપણે સમાપન કરીએ।
સૌંદર્યમ નિજરદ્ગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ પૂરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભો રસમયઃ કૃષ્ણો હિ તત્સાક્ષિકમ રૂપમ તત્તૃતીયાત્મકમ પરમવિધ્યેયમ સદા વલ્લભમ. સૌંદર્યમ નિજરદ્ગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ એટલે સ્ત્રીગૂઢ ભાવાત્મકમ એટલે સ્ત્રી ભાવરૂપ ગૂઢ ભાવાત્મક. સૌંદર્યમ એટલે સૌંદર્ય સુંદરતા. નિજરદ્ગતમ જે નિજ એટલે પોતાના હૃદયમાં બિરાજે છે તે. પ્રકટિતમ એટલે શ્રી ઠાકોરજીએ પ્રકટ કર્યું. એટલે ઠાકોરજીએ પોતાના હૃદયમાં બિરાજતું સ્ત્રીગુઢ ભાવાત્મક સૌંદર્યને પ્રગટ કર્યું. અને પુનઃ એટલે ફરીથી પૂરૂપમ એટલે શ્રી સ્વામિનીજીના હૃદયમાં બિરાજતું પુભાવરૂપ સૌંદર્ય પ્રકટિતમ એટલે શ્રી સ્વામિનીજીએ પ્રગટ કર્યું. સ્વપ્રિય પ્રાવિવિશત ઉભયો. સ્વપ્રિય એટલે પોતાના પ્રિય શ્રી વલ્લભમાં. પ્રાવિવિશત એટલે પ્રવેશ કરાવ્યું, પ્રવેશ આવ્યું. ઉભયો ઉભયો એટલે સ્ત્રીભાવ અને પુભાવ બંનેનો સંશ્લિષ્ટો એટલે સંયોગ થવાથી રસમય કૃષ્ણ હિ બભૌ એટલે રસમય રસાત્મક સદાનંદ શ્રી કૃષ્ણ જ નિશ્ચયતાથી બભૌ એટલે શોભ્યા. તત્ સાક્ષિકમ તે લીલાના સાક્ષીરૂપ. તત્ તૃતીયાત્મકમ એટલે જેની અંદર પુગુઢ ભાવ અને સ્ત્રીગુઢ ભાવ અને સાક્ષીરૂપ, તો એ તૃતીયાત્મક. પરમ એટલે સર્વથી શ્રેષ્ઠ. વલ્લભમ રૂપમ શ્રી વલ્લભના સ્વરૂપનું. સદા એટલે નિરંતર. અવિધ્યેયમ એટલે સારી રીતે ધ્યાન કરવું. આ આખો એનો અન્વય અર્થ છે. આમ તો સાવ સરળ છે કે ભગવાને પોતાના હૃદયમાંથી જે સ્ત્રીગુઢ ભાવાત્મક સૌંદર્ય છે એને પ્રગટ કર્યું, અને સ્વામિનીએ પણ પોતાના હૃદયમાંથી પુગુઢ ભાવાત્મક સૌંદર્યને પ્રગટ કર્યું અને પોતાના પ્રિય એવા વલ્લભની અંદર પ્રવેશ આવ્યો. પછી શું થયું તો કે સંશ્લિષ્ટા ઉભયોર બભો રસમય કૃષ્ણોહિ એટલે બેયનો સંશ્લિષ્ટ થવાથી રસમય કૃષ્ણ જ શોભા, સાક્ષાત ભગવાન કૃષ્ણ જ શોભા. અને તે જ યત સાક્ષિકમ અને તે જ સાક્ષી રૂપ તૃતીયાત્મક રૂપ શ્રી મહાપ્રભુજી છે. અને એનું અમે પરમ અભિધ્યેયમ સદા વલ્લભમ એવા શ્રી મહાપ્રભુજીનું હંમેશા સદા ધ્યાન કરવું. તો એ વાત આપણે ગયા વખતે એની અડધી ટીકા જોઈ હતી પુષ્ટિ વિધાનમમાંથી. થોડું વિહંગાવલોકન કરી લે, ત્યાર પછી આગળની ટીકા બાકી છે એનું અવગાહન કરશું. તો એમાં ટીકાકાર સમજાવે છે કે અહીંયા કોઈ સ્ત્રી કે પુરુષનો પ્રશ્ન નથી, પણ ભાવનો પ્રશ્ન છે. કે કોઈ સ્ત્રી ભાવ છે એટલે સ્ત્રી ભાવ એટલે ભોગ્ય ભાવ, અને પુભાવ એટલે ભોક્તૃભાવ, અને સાક્ષી ભાવ એટલે ભગવાન જે રીતે આપણી પાસેથી સેવા લેવા માંગે એ રીતે પ્રભુની સેવામાં તત્પર રહેવું, એ સાક્ષી ભાવ છે, સમર્પણનો ભાવ છે. તો બરહાપીડમ જે શ્લોક છે એની અંદર ભગવાનનું જેવું પ્રમેયરૂપ નિરૂપણ કર્યું છે એના પ્રમાણરૂપે સાક્ષીરૂપ સ્વયમેવ શ્રી મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ છે. અને આ શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજીના આવા સ્વરૂપનું વર્ણન શ્રી ગોપીનાથ પ્રભુચરણોએ કર્યું છે. એટલે આ જે શ્લોક છે એના રચયિતા પ્રભુચરણ શ્રી ગોપીનાથ છે, ગોપીનાથજી છે. કેમ કે પ્રમાણ વિના પ્રમેય સિદ્ધ ન થાય. એવી જ રીતના શ્રી મહાપ્રભુજી જો પ્રગટ ન થયા હોત તો પછી પુષ્ટિભક્તિ ભાવનું અવલંબન બનવાવાળા
શ્રી કૃષ્ણનું આવું ગૂઢ સૌંદર્ય પણ પુષ્ટિજીવોને માટે પ્રગટ ન થાત. પછી અત્યારના જે વલ્લભપંથીઓ છે એ આ જે સૌંદર્ય પદનો બહુ ખોટો અર્થ કરે છે અને બીજાઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. એ વાત પણ અહીંયા સમજાવી છે કે કેટલાક પાખંડી લોકો છે એ શ્લોકની અંદર વર્ણવેલ શ્રી મહાપ્રભુજીની જે તૃતીયાત્મકતાના બહાને શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિના શ્રી મહાપ્રભુજીનો જે ઉપદેશ છે કે કૃષ્ણની અનન્ય ભક્તિ, કૃષ્ણ સેવા સદા કાર્યા, એ જે શ્રી મહાપ્રભુજીનો ઉપદેશ છે એની સાથે પોતાનો છુપાયેલો દ્વેષ પ્રગટ કરે છે. એટલે એ બધા કૃષ્ણના દ્વેષીઓ છે વલ્લભપંથીઓ, કે જે શ્રી કૃષ્ણનું મૂળ રૂપ તો એકાત્મક છે અને તૃતીયાત્મક હોવાથી ભજનાર્થ એટલે કે સેવાર્થ ઉત્કૃષ્ટતર સ્વરૂપ તો શ્રી મહાપ્રભુજીનું છે એમ એ માને છે એમ. એટલે કૃષ્ણનું મૂળ રૂપ તો એકાત્મક છે એમ અને મહાપ્રભુજી તો તૃતીયાત્મક, કારણ કે એમાં સ્ત્રીગુઢ ભાવ ને પુગુઢ ભાવ ને બધું એમાં જ છે એમ એ લોકો માની અને તૃતીયાત્મક હોવાથી ભજનાર્થ મહાપ્રભુજી છે કૃષ્ણને કેન્સલ કરે છે. તો એ ભજનાર્થ એટલે કે સેવાર્થ ઉત્કૃષ્ટતર સ્વરૂપ તો મહાપ્રભુજીનું છે એમ વલ્લભપંથીઓ દુષ્ટો માને છે. તો આવા શ્રી મહાપ્રભુજીના આંતરિક દ્વેષી લોકોના પાખંડનું ખંડન આ જ શ્લોક દ્વારા થઈ જાય છે કે તૃતીયાત્મક રૂપ છે એ કેવલ ધ્યાન કરવા માટે છે, નતું સેવનાર્થ, સેવા કરવા માટે નહીં એમ. આ સ્વરૂપ છે એ ધ્યાનાર્થ છે, સેવાર્થ નથી એમ. આમાં આની ઉપર એક ટીકા છે શ્રી ગોકુલોત્સવજીની, એને પણ શરૂઆતમાં જ આ જ વાત કરી છે. અને એનું થોડુંક અનુસંધાન આમાં આપું. શ્રી ગોકુલોત્સવજીની ટીકામાં શ્રી ગોકુલોત્સવજી પ્રથમ જ એ વાત કરે છે. એમાં શ્રી ગોકુલોત્સવજીની એના ગોકુલોત્સવજીના બે વિવરણ છે. એક શ્રી ગોકુલદાસ સાંચોરાની ટીકા છે અને શ્રી યોગી ગોપેશ્વરજીની પણ છે અને પૂજ્ય શ્રી શ્યામબાવાશ્રીનું પણ આની ઉપર બહુ વિશાળ લેખ છે. એમાં એ કહે છે શ્રી ગોકુલોત્સવજી કે અતિ કૃપયા નિગૂઢમપી શ્રીમદ આચાર્ય રૂપમ ધ્યાનાર્થમ પ્રકાશયંતી સૌંદર્યમિતિ. એટલે અતિ કૃપયા કરીને જે નિગૂઢમપી શ્રીમદ આચાર્ય રૂપમ, જે આ નિગૂઢ શ્રી આચાર્યજીનું સ્વરૂપ છે એટલે જાણવું બહુ કઠિન છે અને એના ધ્યાન માટે ધ્યાનાર્થમ એવો શબ્દ ગોકુલોત્સવજી મૂકે છે, નતું સેવાર્થમ. ધ્યાનાર્થમ પ્રકાશયંતી સૌંદર્યમિતિ. તો સૌંદર્ય પદની જે શરૂઆત કરી રહ્યા છે ધ્યાનાર્થ, કે એવા મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ, સેવાની વાત નથી એમ. તો ગયા વખતે આપણે એની ચર્ચા કરી ગયા કે આવા વલ્લભપંથીઓ, પછી ગોકુલેશ પંથીઓ, યમુના પંથીઓ, કેટલા બધા પંથ જે નીકળ્યા છે એમાં કૃષ્ણ કેન્સલ થઈ ગયા છે અને એના જે કૃષ્ણ સુધી પહોંચાડવાવાળા હતા ત્યાં જ બધા અટકી ગયા એમ. હકીકતમાં શ્રી મહાપ્રભુજી અંગીકૃતેવ ગોપીશ વલ્લભીકૃત માનવ હતા. એટલે અંગીકાર કરી અને એટલે એને બ્રહ્મસંબંધ આપી સેવા શીખવાડી અને એને ગોપીશને પ્રિય બનાવી દે, ગોપીશને સોંપી દે એમ. પોતાના સુધી એને રોકી નહોતા રાખતા એમ. તો આ બધા જે આચાર્યો છે એનું પ્રયોજન કૃષ્ણ સુધી આપણને પહોંચાડવાનું છે એમ. એટલે ભગવાન પણ શાસ્ત્ર વેદની અંદર કહે છે કે આચાર્ય ચૈત્ય વપુસા સ્વગતિ વેનક્તિ. આચાર્ય ચૈત્ય વપુથી હું મારા તરફ આવવાની ગતિ બતાવું છું. આચાર્યને હું શા માટે પ્રગટ કરું છું કે મારા સુધી બધા પહોંચી જાય. એને રસ્તો ન મળતો હોય તો આચાર્ય દ્વારા ભગવાન સુધી પહોંચવાનું છે. એટલા માટે અહીંયા આવા જે વલ્લભપંથીઓ છે એનો અહીંયા એનાથી આપણને સાવધાન કર્યા છે કે એ લોકો સેવાર્થ માને છે, હકીકતમાં ધ્યાનાર્થ છે. લોકોની અંદર જેમ કોઈ ધર્માચરણ કે પછી અધર્માચરણ કરતો હોય તો ત્યાં એ સાક્ષી તરીકે ઊભો રહે, એને પણ ધર્મ અને અથવા તો અધર્મનો કંઈક ફલ મળે છે. પરંતુ મુખ્ય ફલ તો ધર્મ કરનાર અથવા તો અધર્મ કરનારને જ મળતું હોય છે. પરંતુ એના ધર્માચરણ કે પછી અધર્માચરણનો જે સાક્ષી બને છે એને પણ ત્યાં પ્રમાણ તો માનવામાં આવે જ છે, એટલે એ પ્રમાણરૂપ છે. એવી જ રીતના શ્રી સ્વામિનીજીમાં પ્રગટ ભોગ્ય ભાવ
અને ગુડ ભોક્તૃભાવ અંશીભૂત છે. આ બહુ મહત્વની વાત અહીંયા ટીકાકારે આપણને સમજાવી છે કે સ્વામિનીજીની અંદર પ્રગટ ભોગ્ય ભાવ છે અને ગુડ ભોક્તૃભાવ છે એ અંશીભૂત છે, અંશી રૂપે છે. અને એના અંશભૂત પ્રગટ ભોગ્ય ભાવ અને ગુડ ભોક્તૃભાવ દરેક પુષ્ટિજીવોને પ્રભુએ પ્રદાન કર્યા છે. તો જેટલા બી પુષ્ટિ ભક્તો છે જે ભગવત સેવા કરી રહ્યા છે એમાં સ્વામિનીજીનો અંશ બોલી રહ્યો છે, એમ ટીકાકાર કહે છે કે સ્વામિનીજીની અંદર જે રીતે પ્રગટ ભોગ્ય ભાવ છે અને ગુડ ભોક્તૃભાવ છે તો એ અંશી રૂપે છે સ્વામિનીમાં. અને જેટલા આધુનિક પુષ્ટિ ભક્તો શ્રી મહાપ્રભુજીના વચન અનુસાર જો સેવા કરી રહ્યા છે એમાં સ્વામિનીના અંશ રૂપે એમાં એ ભોગ્ય ભાવ અને ગુડ ભોક્તૃભાવ દરેક પુષ્ટિજીવોને પ્રભુએ પ્રદાન કર્યા છે. અહીંયા એમ નથી કીધું કે વલ્લભ વંશજોને જ કર્યા કે કોઈ પૌભને કર્યા, નહીં. બધે જે પુષ્ટિજીવ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જીવી રહ્યા છે તો દરેક પુષ્ટિજીવની અંદર એ આવા સ્વામિનીના અંશરૂપ ભોગ્ય ભાવ અને ગુડ ભોક્તૃભાવ બિરાજી રહ્યા છે. એટલે આમાં કોઈની મોનોપોલી નથી એમ કે વલ્લભ વંશમાં જઈને હોય એમાં જ હોય એવું નથી. દરેક પુષ્ટિજીવની વાત છે. નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ એની અંદર આ અંશી રૂપે સ્વામિનીજી બિરાજે છે. એટલે હમણાં જ આપણે રાધાષ્ટમીનું જોયું હતું, જે ઋતુ ઉત્સવ મનોરથમાં એનો જે લેખ છે એમાં આપણે આ વાતને સમજ્યા હતા કે જે નિરસ્ત સ્વામ્યાતિ શયન રાધસા સ્વધામની બ્રહ્મણી રંસ્યતે નમઃ. એટલે ભગવાન છે એ પોતાના ધામમાં પોતાની રાધસ શક્તિની સાથે રમણ કરે છે અને એનો અંશ જે ભક્તોમાં હોય એની સાથે પણ એને પણ નિરોધાવસ્થામાં રમણ સિદ્ધ થાય છે. જે સ્વામિનીના અંશરૂપ છે આ રાધસના, કે ભગવાન છે એ રાધસ શક્તિની સાથે જ પોતાના ધામની અંદર રમણ કરે છે અને એના અંશરૂપ જે ભક્તો છે એની સાથે પણ પ્રભુ જ્યારે એનો નિરોધ સિદ્ધ કરે છે ત્યારે એની સામે પણ પ્રભુ પોતાનો ભોગ્ય ભાવને પ્રગટ કરે છે. આપણે બરહાપીડમમાં જોયું હતું કે ભગવાન છે જેના માટે આત્મા ભોગ્યતા પ્રગટ કરે છે એમાં સ્વરૂપાનંદ ભોક્તૃતાનો ભાવ પ્રગટ થાય છે. એટલે જેના માટે પ્રભુ ભોગ્ય બનવાની ઈચ્છા કરે છે એવા જે ભક્ત છે એની અંદર ભોક્તૃભાવ પ્રગટ થઈ જાય છે. બરહાપીડમમાં આપણે જોયું હતું. તો જે પુષ્ટિ ભક્તો છે એની અંદર જો એ સ્વામિનીનો અંશ ન હોય તો એ સેવા જ ન કરી શકે. એટલે આપણે જે કંઈ સેવા કરી રહ્યા છીએ એ સ્વામિનીના કોઈક અંશ એમાં બિરાજી રહ્યો છે કે જે પ્રગટ ભોગ્ય ભાવ છે અને ગુડ છે એ ભોક્તૃભાવ છે. અને જ્યારે એવા ભક્તનો નિરોધ સિદ્ધ થાય, પ્રપંચ વિસ્મૃતિપૂર્વક સતત ભગવદ આસક્તિ એની દ્રઢ થાય, ત્યારે ભગવાન એની સામે પોતાનો ભોગ્ય ભાવ છે એ પ્રગટ કરે છે અને ભક્ત જે છે એના ભોક્તૃભાવને પ્રગટ કરે છે. એની પહેલાં નહીં હો, એની પહેલાં કરીએ તો મહાપ્રભુજી નારાજ થઈ જાય. એવા પ્રસંગો 84-252 આવે છે કે ભાઈ એવી કક્ષા નથી આવી અને ભોક્તૃભાવ પ્રગટ કરવા ગયા તો શ્રી મહાપ્રભુજી ખીજાણા છે, ઠાકોરજી નારાજ થઈ ગયા. એવા પ્રસંગો જોવા મળે. જેમ પરમાનંદદાસજીનો પ્રસંગ આપણે જોઈએ તો એ જે કીર્તન ગાઈ રહ્યા હતા પ્રસંગમાં આવે ને એટલે રાણીને જે દર્શન કરવું હતું પેંડામાં તો એ ઠાકોરજીએ દરવાજો ખોલી નાખ્યો તો બધી ભીડ છે રાણી ઉપર પડી અને એના વસ્ત્ર વગેરે અસ્તવ્યસ્ત થઈ ગયા. ત્યારે બરોબર પરમાનંદદાસજીએ ગાયું કે કોન્ય ખેલવે કી બાને મદન ગોપાલ રાખત નાહી કાહુ કી કાને. તો આવું કીર્તન ગાયું તો શ્રી મહાપ્રભુજી બરજે કે ભાઈ ऐसे મત ગાઓ, ભલી ખેલવે કી બાની ऐसे ગાવે. તો આવી રીતના ટકોર કરી છે કે જ્યાં જ્યાં એને આવી રીતના પ્રસંગ ઊભો થયો છે. શેઠ પુરુષોત્તમ દાસના પ્રસંગમાં પણ આવે કે ભાઈ ઠાકોરજી છે એની સૈયાજીનું ધ્યાન નથી રાખતા. ધ્યાન નથી રાખતા તો ઠાકોરજી નારાજ થઈ ગયા, કારણ કે ભોક્તૃભાવ પ્રગટ કર્યો ને. હવે હકીકતમાં દાસ છે એ ભોગ્ય હોય, ભોક્તૃ એનો ગુડ હોય છે. હજી ઠાકોરજી જ્યારે એવું દાન કરે ને ભોગ્ય ભાવ પ્રગટ કરે ને ભગવાનને ભક્તને ભોક્તૃ બનાવે તો ઠાકોરજી એની સહી હાલો ને ભાઈ ભક્ત નથી તારે હું જાપતી લઉં જરીક ને સુઈ જાઉં પછી એમ.
પણ હજી એવું કંઈ એ પ્રગટ નથી કરતા, તો પછી ભગવાને પણ એને એ જ વાત કરી કે દાસ હું કે તું. ત્યારે શેઠ પુરુષોત્તમ દાસને પાછું નાક ઘસીને સ્વીકાર્યું, ભાઈ સોરી ભાઈ, ભૂલ થઈ ગઈ, દાસ હું, મારી ડ્યુટી છે સયાજી સાફ રાખવા ઠાકોરજીના. તો આવી જગ્યાએ જ્યાં જ્યાં બી ભોક્તૃભાવ ભક્તે પ્રગટ કર્યો છે ત્યાં ઠાકોરજી કંઈક એટલે એવી કક્ષા આવી ગઈ છે ને ભોક્તૃભાવ પ્રગટ કરે છે તો ભગવાન આનંદ લે છે, એવું નથી. એવા પ્રસંગો છે કે જ્યાં એવી કક્ષા આવી અને પછી એને ભોક્તૃભાવ પ્રગટ કર્યો છે તો પછી ઠાકોરજીએ પણ એને રિસ્પોન્ડ કર્યા છે. એવાય પ્રસંગો છે. પણ જ્યાં સુધી એવું નથી આવ્યું ત્યારે ઠાકોરજી કંઈક ને કંઈક એને નારાજ પણ થયા છે અથવા કોઈક ઉપદેશ આપ્યો છે, જેમ શેઠ પુરુષોત્તમ દાસજીને આપ્યો. આગળ કહે છે કે એવી જ રીતના શ્રી સ્વામિનીજીમાં પ્રગટ ભોગ્ય ભાવ અને ગુઢ ભોક્તૃભાવ અંશીભૂત છે. એના અંશભૂત પ્રગટ ભોગ્ય ભાવ અને ગુઢ ભોક્તૃભાવ દરેક પુષ્ટિજીવોને પ્રભુએ પ્રદાન કર્યા છે. તેને પ્રમાણિત કરવા માટે લીલા પરિકરમાં સાક્ષીભૂત એટલે કે પ્રમાણ સ્વરૂપને પ્રભુએ ભૂતલ ઉપર પુષ્ટિ ભક્તિ માર્ગના આચાર્ય તરીકે પ્રગટ કર્યા છે. કે આ લીલાના જે સાક્ષી છે શ્રી મહાપ્રભુજી, જે આપણે આગળ જોયું ને રૂપમ તત્ તૃતીયાત્મકમ, તો એ જે તૃતીયાત્મક રૂપ શ્રી મહાપ્રભુજી છે કે જેની અંદર બંને બિરાજે છે ગૂઢ રૂપે, સ્વામિનીજી અને પ્રભુ પોતે. તો એ સાક્ષીભૂત અને પ્રમાણરૂપ. પ્રમાણરૂપ એટલે મહાપ્રભુજી ઠાકોરજીના સ્વરૂપના જ્ઞાન કરાવવાવાળા, એટલે જેનાથી આપણને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થાય એ પ્રમાણ. કૃષ્ણ જ્ઞાન દો ગુરુ, તો શ્રી કૃષ્ણ જ્ઞાન દો, તો શ્રી મહાપ્રભુજી દ્વારા આપણને શ્રી કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન થાય છે. એટલે પ્રમાણ સ્વરૂપને પ્રભુએ ભૂતલ ઉપર પુષ્ટિ ભક્તિ માર્ગના આચાર્ય તરીકે પ્રગટ કર્યા છે કે જે આપણને કૃષ્ણ સુધી લઈ જાય, કૃષ્ણ સુધી પહોંચાડે. કૃષ્ણ જ્ઞાન દો ગુરુ, કૃષ્ણનું જ્ઞાન પ્રદાન કરે. તે પ્રગટ થઈને આપે જ પ્રગટમાં ભોક્તૃભાવાત્મક પરંતુ ગૂઢતયા ભોગ્ય ભાવાત્મક શ્રી કૃષ્ણના સ્વરૂપાનંદનું દાન કરવાવાળા એવા પુષ્ટિભક્તિ માર્ગનો ઉપદેશ કર્યો. ભગવાન કેવા છે? પ્રકટ ભોક્તૃભાવાત્મક અને ગૂઢતયા ભોગ્ય ભાવાત્મક એવા શ્રી કૃષ્ણના સ્વરૂપાનંદનું દાન કરવાવાળા પુષ્ટિભક્તિ માર્ગનો, કે જે પુષ્ટિભક્તિ માર્ગમાં ભગવાન સ્વરૂપાનંદનું દાન કરે છે એટલે પોતાનો ભોગ્ય ભાવને પણ પ્રગટ કરી દે છે, એવો પુષ્ટિભક્તિ માર્ગનો ઉપદેશ શ્રી મહાપ્રભુજીએ કર્યો છે, જે આજ સુધી કોઈ આચાર્યોએ નથી કર્યો, કે જ્યાં ભગવાન પોતાનો આવું ભોગ્ય રૂપને પ્રગટ કરી દે છે. તો એવો પુષ્ટિભક્તિ માર્ગ આપણા શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે. અને સાક્ષી ભાવની આપણે ચર્ચા ગયા વખતે કરી ગયા હતા કે અહીંયા કોઈ સ્ત્રી કે પુરુષની વાત નથી, પણ ભાવની વાત છે. એ સ્ત્રી ભાવ અને ભૂભાવ એટલે ભોગ્ય ભાવ અને ભોક્તૃભાવ, અને સાક્ષી ભાવ એટલે જે રીતે પ્રભુ આપણી પાસેથી સેવા લેવા માંગે એ રીતે પ્રભુની સેવા માટે તૈયાર રહેવું, એ સાક્ષી ભાવ છે. અને એનો એક બહુ સુંદર અર્થ આમાં સમજાવ્યો છે. તમે એની વ્યાખ્યા ખાસ લખી લેજો. સાક્ષી ભાવનો અર્થ સુબોધનીજીની ટિપ્પણીમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે સાક્ષી ભાવને સમજાવતા. એમાં પ્રભુચરણ શ્રી ગુસાઈજી કહે છે કે સ્વાર્થ તદપેક્ષા રહિત, સાક્ષી ભાવ એટલે સ્વાર્થ તદપેક્ષા રહિત, સ્વાર્થ તદ અપેક્ષા રહિત ફલ ભોગ સમર્પકો, ફલ ભોગ સમર્પકો
यथाधिकारं स्वार्थ तदपेक्षा रहितः फल भोग समर्पको यथाधिकारं तत्र प्रवर्तकः च साक्षी भवति। स्वार्थ तदपेक्षा रहितः फल भोग समर्पको यथाधिकारं तत्र प्रवर्तकः च साक्षी भवति। પછી અલ્પવિરામ યથા પરમાત્મા. આ શ્રી ગુસાઈજી પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ સુબોધનીજી ટિપ્પણીમાં એટલે સુબોધનીજી ઉપર છે, સુબોધનીજીને સમજાવવા ઉપર જે ગુસાઈજીએ સમજાવ્યું હોય એ ટિપ્પણી છે. અને એ 10મો સ્કંદ 18મો અધ્યાય પહેલો શ્લોક એમાં એને આ સાક્ષીની વ્યાખ્યા આપી છે. દસ 18 એમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ કહે છે કે સ્વયં પોતાના માટે ફલ ભોગની અપેક્ષાથી રહિત. આપણે જોયું ને સ્વાર્થમ તદપેક્ષા રહિત એટલે સ્વયં પોતાના માટે ફલ ભોગની અપેક્ષાથી રહિત. સ્વયં પોતાના માટે ફલ ભોગની અપેક્ષાથી રહિત જે બીજાને ફલ ભોગ સમર્પિત કરવા માટે સ્વયં પોતાના માટે ફલ ભોગની અપેક્ષાથી રહિત જે બીજાને ફલ ભોગ સમર્પિત કરવા માટે તેના અધિકાર અનુસાર પ્રવર્તક બને છે તેને સાક્ષી કહેવો જોઈએ. સ્વયં પોતાના માટે ફલ ભોગની અપેક્ષાથી રહિત અને જે બીજાને ફલ ભોગ સમર્પિત કરવા માટે તેના અધિકાર અનુસાર પ્રવર્તક બને છે તે સાક્ષી કહેવાય છે. જેમ પરમાત્મા એટલે પરમાત્મા જેમ સાક્ષી છે ને, એ પોતે ફલ ભોગ નથી કરતો, જીવ ફલ ભોગ કરે છે. તાસુ પરણા સયુજા સખાયો તયોર એકમ પીપલમ સ્વાદવત્ય અનશ્ન અન્યન અભિચાકસીતિ. તો એમાં જે વેદ કે ને કે એક વૃક્ષની ઉપર 2 પક્ષીઓ બેઠા હોય, એમાં એક જીવ છે અને એક પરમાત્મા છે. તો જીવ છે એ ભોગ કરે છે, પરમાત્મા એને જોવે છે, એટલે એ સાક્ષી છે. એટલે સાક્ષીની વ્યાખ્યા શું અહીંયા? એટલે એ તો એક પરમાત્માનું આપણને અહીંયા દ્રષ્ટાંત આપ્યું કે જે સ્વયં પોતાના માટે ફલભોગની અપેક્ષાથી રહિત અને બીજાને ફલભોગ સમર્પિત કરવા માટે બીજાનું મતલબ અહીં ઠાકોરજીનું સુખ કેમ થાય એમાં એ તત્પર છે, પોતાના અધિકાર અનુસાર સેવા કરવા માટે, એ સાક્ષી કહેવાય છે. આપણે રૂપમ તત્તૃતીયાત્મકમ પરમ અભિધ્યેયમ સદા વલ્લભમ. તો એ જેમ સાક્ષી રૂપ છે ને, એકદમ જો ગુસાઈજીએ કેવી સાક્ષીની વ્યાખ્યા આપી છે કે સ્વાર્થ તદપેક્ષા રહિત ફલભોગ સમર્પકો યથા અધિકારમ તત્ર પ્રવર્તક સાક્ષી ભવતી યથા પરમાત્મા. કે સ્વયં પોતાના માટે ફલભોગની અપેક્ષાથી રહિત અને બીજાને ફલભોગ સમર્પિત કરવા માટે એની અધિકાર અનુસાર એ પ્રવર્તક બને છે, એને સાક્ષી કહેવામાં આવે છે, જેમ પરમાત્મા. તો ગયા વખતે આપણે સૌંદર્ય પદની ટીકા અહીંયા સુધી લીધી હતી. આગળ આપણે હવે પુષ્ટિ વિધાનમમાંથી આગળ કરશું. અહીંયા સુધીમાં કોઈને કાંઈ તકલીફ નથી ને સમજવામાં? હોય તો બોલી જાજો. આગળ હવે ટીકાકાર સમજાવે છે કે તબ એટલે આપણે આગળ છેલ્લે અંતમાં એ વાત જોઈ હતી જેનું આપણે રિવિઝન કરી લીધું અત્યારે. સો પ્રગટ હોય કે આપને હું प्रकट में भोक्तृ भावात्मक परिगूढ़तया भोग्य भावात्मक श्री कृष्ण के स्वरूपानंद को दान करवे वारे
पुष्टि भक्ति मार्ग को उपदेश कियो श्री महाप्रभुजीए। પછી બીજા પેરામાં 16મા પેજ ઉપર પુષ્ટિ વિધાનમ, तब श्री कृष्ण की पुष्टि भक्ति के आपके उपदेशों द्वेष करवे वारेन की ओर कछु तो चली नहीं। तब श्री कृष्ण की पुष्टि भक्ति के आपके એટલે શ્રી મહાપ્રભુજી જે ઉપદેશ આપ્યો છે કૃષ્ણની ભક્તિનો, પુષ્ટિ ભક્તિનો, એવા શ્રી મહાપ્રભુજીના ઉપદેશની સામે તો આ વલ્લભપંથીઓ જે દ્વેષ કરવાવાળા છે એનું તો કાંઈ બીજું કાર્ય ફાવી નહીં, ઉસકી કછું તો ચલી નહીં। तब श्री कृष्ण भजन ते पुष्टि जीवन को विमुख करवे श्री महाप्रभु जी की तृतीयात्मकता की बात को उल्टो अर्थघटन करी के तृतीयात्मक रूप धारण करवे वारे तो श्री महाप्रभु जी की सेवा करनी। એટલે આમ વલ્લભપંથીઓ કહે છે, શું કહે છે કે ઠાકોરજી છે એ તો તૃતીયા એનો સ્વામિનીજી અને વાસો સાક્ષી રૂપે તૃતીયાત્મક તો મહાપ્રભુજી છે એમ, એટલે સેવા ઠાકોરજીની નહીં કરવી પણ શ્રી મહાપ્રભુજીની કરવી। તો આવી રીતના મહાપ્રભુજીની તૃતીયાત્મકતા કી બાત કો ઉલટો અર્થઘટન કરે। હવે ભાઈ મહાપ્રભુજી આવો ઉપદેશ આપવા માંગતા નથી। શ્રી મહાપ્રભુજી તો કૃષ્ણ જ્ઞાનદો છે, ગુરુ છે, કૃષ્ણનું જ્ઞાન આપવા વાળા છે, અને અંગીકૃત એવું ગોપીશ વલ્લભીકૃત માનવ કે અંગીકાર કરી એને બ્રહ્મસંબંધ આપી અને કૃષ્ણ સુધી લઈ જવા વાળા છે, કૃષ્ણને સોંપવા વાળા છે। એટલે શ્રી મહાપ્રભુજી ચેલાઓ નહોતા કરતા, કૃષ્ણના દાસ બનાવતા હતા, આપણને પોતાના દાસ નહોતા બનાવતા। શ્રી મહાપ્રભુજી કૃષ્ણના ભક્ત આપણને બનાવ્યા છે, પોતાના દાસ નથી બનાવ્યા, એમ સેવક બનાવ્યા પણ કૃષ્ણના। એટલે શ્રી મહાપ્રભુજી की तृतीयात्मकता की बात को उल्टो अर्थघटन करी के तृतीयात्मक रूप धारण करवे वारे श्री महाप्रभु जी की सेवा करनी, मूल रूप श्री कृष्ण की सेवा नहीं करनी, ऐसे पाखंड को प्रचार करी देते हैं। આવું આ વલ્લભપંથીઓ પાખંડનો પ્રચાર કરે છે કે ભાઈ કૃષ્ણની સેવા નહીં કરવી, વલ્લભની સેવા કરો તો બધું આવી જાય, કારણ કે તૃતીયાત્મક ઈ છે, એમાં કૃષ્ણ આવી જાય, સ્વામિનીજી આવી જાય, બધું આવી જાય। ઠાકોરજીની કરો તો સ્વામિનીજી નો આવે, મહાપ્રભુજી નો આવે। આવા અર્થઘટનો, ખોટા અર્થઘટનો કરી અને ભગવાન કૃષ્ણની સેવાને કેન્સલ કરી અને મહાપ્રભુજીની સેવાનો પ્રકાર ચાલુ કરી દીધો કે મહાપ્રભુજીના તો એક એક રોમ ઉપર કોટી ગોવર્ધન રાય, તો કોટી ગોવર્ધન રાય તો મહાપ્રભુજીમાં આવી જ ગયા। તો આવા ખોટા અર્થઘટનો કરી રહ્યા છે। એવી રીતના યમુના પંથવાળા એવું જ કરે છે, કૃષ્ણને છોડીને યમુનાજીને પકડો, કોઈ વળી ગોકુલનાથજીને પકડી રહ્યા છે, કૃષ્ણને છોડીને ગોકુલનાથજીને। ગોકુલનાથજીના પ્રસંગમાં આવે કે એની એક ડોકરી હતી, ગોકુલનાથજીને પુરુષોત્તમ 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 જ કરતી, ગોકુલનાથજી એકજી ખીજાણાથી પોતાની પાદુકા મારી, તો એ લઈને સેવા કરવા માંડી પાદુકાની। હા ગોકુલનાથજી મારો ધણી ગોકુલેશ, લાડુ પૂડી મોકલેશ, તો સેવા કરવા માંડી પાદુકાની। હા જો ગોકુલનાથજી પાદુકાજી આમ તો કોઈ દી દેતા નહોતા, કે ગોકુલનાથજી ગુસ્સે થઈને પાદુકા મારી તો એની સેવા કરવા માંડી, કૃષ્ણ કેન્સલ એમાં। એટલે ગોકુલનાથજી પ્રગટ્યા ને ત્યારે ગુસાઈજીએ કીધું હતું બાલક બહુ પ્રતાપી થશે પણ સૃષ્ટિ બહિર્મુખ થશે। એટલે ગોકુલનાથજીની સૃષ્ટિ બધી બહિર્મુખ, કોઈ કૃષ્ણને માને જ નહીં, ગોકુલનાથજીને પુરુષોત્તમ માનીને પકડીને બેસી ગઈ છે એમ। એટલે ગોકુલનાથજી ખુદ એમ કહેતા કે ભાઈ હું પુરુષોત્તમ નથી, કૃષ્ણ પરબ્રહ્મ, કૃષ્ણ પુરુષોત્તમ છે, પણ ખબર નહીં માણસને એવી ભ્રાંતિ થઈ જાય છે, એવો અતિરેક થઈ જાય છે આપણને, કૃષ્ણને આપણે ભૂલી જાય છે। કોઈ ગાયોને પકડીને બેસી ગયા કે કૃષ્ણની ગાયોની સેવા એ કૃષ્ણની જ સેવા, તો પછી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલી ભક્તિવર્ધની લખવાની શું કામ જરૂર હતી? કૃષ્ણ સેવા સદા કાર્ય કહેવાની શું જરૂર હતી એમ? એટલે ઘણા એમ કે ગાયો ભગવાનને પ્રિય, એટલે ગાયોની સેવા મુખ્ય, કૃષ્ણની સેવા છોડો, કૃષ્ણની સેવાને ગૌણ કરી દેવી। આવી કૃષ્ણની સેવાને ગૌણ કરવી એ કુસૃષ્ટિ છે। પુષ્ટિ સૃષ્ટિમાં કુસૃષ્ટિ રત્રવા કાચિત ઉત્પદ્ય સવય ભ્રમ, આ એની ભ્રાંતિ છે। કૃષ્ણ જો છે તો મહાપ્રભુજીની સેવા ઉત્તમ છે, કૃષ્ણ જો સાથે છે તો યમુનાજી છે, ગિરિરાજજી છે, ગોકુલનાથજી છે, કે ગાયો છે, કે તુલસી છે, કે ગમે એ હોય, કૃષ્ણ જો મિડલમાં છે તો આપણને કોઈ એનું જે પરિકર છે એની સેવામાં કોઈ પ્રોબ્લેમ નથી, સોનામાં સુગંધ છે। પણ જો કૃષ્ણને કેન્સલ કરીને કોઈ મહાપ્રભુજીની કે ગુસાઈજીની કે યમુનાજીની કે ગિરિરાજજીની કે ગોકુલનાથજીની કે ગાયોની કરી રહ્યો છે તો એ પુષ્ટિ માર્ગી નથી। હશે કોઈ મર્યાદા માર્ગી હશે, પણ પુષ્ટિ માર્ગી કમસે કમી નથી। જો કૃષ્ણની સેવાને કેન્સલ કરી રહ્યો છે તો એ પુષ્ટિ ભક્તિ માર્ગી નથી, જે શ્રી મહાપ્રભુજીના પુષ્ટિ સંપ્રદાયનો જીવ તો નથી જી।
એ વાતને ધ્રુવ અહીંયા સમજી લેવી છે. એટલે આ વાતને વારંવાર અહીંયા કહેવી પડે કે ભાઈ આ શ્લોક આટલો ઉત્કૃષ્ટ છે અને આટલું દિવ્ય સ્વરૂપ મહાપ્રભુજીનું આ શ્લોકમાં સમજાવ્યું છે, પણ જેની દિવ્યતા બતાવી હોય એને જ એવા હલકી પાયરી ઉપર એનો અર્થ કરી નાખવામાં આવે. એવી ઉત્કૃષ્ટતા મહાપ્રભુજી કથાને ગુણગાનની બતાવી હતી. કથાથી ની વ્યસન સિદ્ધ થઈ જાય છે તો કથાને ધંધો બનાવી દીધો. એવા સ્વરૂપ સેવાને મહાપ્રભુજી એટલી ઉત્કૃષ્ટ બતાવી તો એ સ્વરૂપનો ધંધો બનાવી દીધો. એટલે અહીંયા બાવાને બીક લાગે છે આ ટીકા લખતા કે આ દુષ્ટ વલ્લભપંથીઓ આનો આવો ખોટો અર્થ કરે છે. અને આમાં એને બહુ એની આગળ આપણે જોશું એની ટીકામાં, ત્યારે એને કહ્યું છે, શરૂઆતમાં જ કીધું કે ભાઈ મને બહુ ડર લાગે, આ ટીકા લખું છું, આટલું મહાપ્રભુજીના સ્વરૂપને હું ઉત્કૃષ્ટ રીતે સમજાવું છું, પણ મને ડર આ દુષ્ટ વલ્લભપંથીઓનો લાગે છે કે આનો દુરુપયોગ ન કરે. તો ऐसे पाखंड को प्रचार કરી દેતે સો તો રૂપ દર્શનાર્થ. પછી એનું એક દ્રષ્ટાંત આપે કેવી રીતના આ પાખંડનું એક સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપ્યું છે કે સો તો રૂપ દર્શનાર્થ વિધાતાને જો નેત્ર દિए सो 3 नेत्रन सो रूप दर्शन न करी के दर्पण में स्वनेत्र दर्शन ही करते रहवे किसी मूढ़ता जाननी. આ કેવી મૂઢતા છે કે વિધાતા જે નેત્ર આપ્યા છે એ રૂપને જોવા માટે, એટલે બધા આ જગતની અંદર આપણે બધા પદાર્થોને જોઈ શકીએ એટલા માટે નેત્રો છે. હવે કોઈ નેત્રો એટલે આપ્યા એમ માને કે અરીસાની અંદર પોતાના નેત્રને જ જોયા કરે તો એ નેત્રની શું કિંમત? तो विधाता ने जो नेत्र दिए सो 3 नेत्रन सो रूप दर्शन न करी के दर्पण में स्वनेत्र दर्शन ही करते रहवे की इसी मूढ़ता है. આજે એવી મૂઢતા છે કે શ્રી મહાપ્રભુજી આપણ કૃષ્ણ સુધી લઈ જવા માગે છે, કૃષ્ણની સેવાનો ઉપદેશ કરવા માગે છે, એને બદલે મહાપ્રભુજીની સેવા ચાલુ કરી દે કે નહીં, કૃષ્ણને કેન્સલ કરો, મહાપ્રભુજીને પકડો. આ કેવી વાત છે કે વિધાતાએ જે નેત્ર આપ્યા એ આપણે રૂપ દર્શન માટે આવ્યા, એને બદલે આપણે રૂપ દર્શન નહીં કરતા નેત્રની અંદર નેત્ર દર્શન જ કરવા લાગી ગયા. એમ મહાપ્રભુજીને જ પકડીને બેસી ગયા. એ વાત અહીંયા સમજાવે છે આ દ્રષ્ટાંતથી. આવી મૂઢતા છે એમ કહેવાનું, આ મૂર્ખતા છે એમ. એટલે શ્રી મહાપ્રભુજી છે એ કૃષ્ણની પ્રાપ્તિ માટે છે, અને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવવા માટે આધુનિક જે દૈવી જીવો છે ને એટલા માટે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પધાર્યા. પરંતુ આ વલ્લભપંથીઓ છે એ મહાપ્રભુજીને જ પકડીને બેસી ગયા, એમ કૃષ્ણના વિરોધી બની ગયા. તો એ વાત અહીંયા આ દ્રષ્ટાંતથી સમજાવે છે. तासो सिद्ध होत है जो गुड़ भोग्य भोक्तृ रूपन सो. जो महाप्रभुजीનું સ્વરૂપ કેવું છે? ગુડ ભોગ્ય અને ગુડ ભોક્તૃ रूपन सो उभय भावात्मक रसमय श्री कृष्ण तो अपने पात्र स्थानी श्री महाप्रभु के हृदय में हूँ गूढ़ भावतया ही विराजत है. तो श्री महाप्रभुजीના હૃદયમાં કોઈ પ્રકટ રૂપે બિરાજતા નથી, પણ ગૂઢ રૂપે બિરાજે છે. ઠાકોરજી અને સ્વામિનીજી બંને ગૂઢ રૂપે બિરાજે છે. એમ કે ગૂઢ ભોગ્ય और गूढ़ भोक्तृ रूपंसो उभय भावात्मक रसात्मक श्री कृष्ण तो अपने पात्र स्थानी गूढ़ भोग्य અને ગૂઢ ભોક્તૃ એટલે સ્વામિનીજી અને ઠાકોરજી, तो एवं भावात्मक रसमय श्री कृष्ण तो अपने पात्र स्थानी श्री महाप्रभु जी के हृदय में हूँ गूढ़ भाव तया ही विराजत है. और प्रकट में तो आप ता गूढ़ भावन के साक्षी रूप यानी कि प्रमाण रूप ही है. અને પ્રકટ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું કેવું છે? સાક્ષી રૂપ છે એમ. અને આપણને એક ગૂઢ ભાવ, જે ગૂઢ ભોગ્ય ભાવો છે અને ભોક્તૃ ભાવો છે, એના સાક્ષી રૂપ શ્રી મહાપ્રભુજી છે. તો આપ गुड़ भावन के साक्षी रूप यानी प्रमाण रूप ही है. कछु अर्ध नर नारी जैसे रूप ते आप प्रगट ना ही भय है. कोई अर्ध नर नारी नहीं, अर्धा स्वामीजी ने अर्धा ठाकुरजी, एवं कोई अर्ध नर नारी महाप्रभुजी स्वरूप नहीं. एम अत्यारे आ जूनागढ़ में ज कोई ओला एवा चित्र बहार पाड्या था कि नखथी कटी लो, नखथी कटी सुधी स्वामीजी एटले ई श्याम ओला ई गोर बनाव्यो एम, अने कटीथी શીખ લો શ્યામ. તો આવા ચિત્ર બનાવવા એ તો બહુ મહાપ્રભુજીનું અપમાન છે. જુનાગઢમાં જ બનાવ્યા હતા. નખથી અડધા મહાપ્રભુજી ને અડધા ઠાકોરજી, એમ અડધું શ્યામ ને અડધું ગોર, એમ
આ અર્ધબ્રગલ કહેવાય. તો આવી રીતના મહાપ્રભુજીનું અપમાન કરવું એ યોગ્ય નથી. એમ અહીં કહી રહ્યા છે કે ભાઈ મહાપ્રભુજીની અંદર સ્વામીની ભાવ ગૂઢ છે. એવા બાયડી મહાપ્રભુજીના ફોટા શા માટે બનાવો છો? મહાપ્રભુજીના અત્યારે તમે જો ફોટા બાયડી ફોટા બનાવે, આવડા લાંબા લાંબા વાળ નીચે લબડતા હોય, પછી હાથ આમ ગાલ ઉપર હોય, એવો મહાપ્રભુજી સારા લાગે કે? શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ આમાં આપ્યું જ છે. જો ભાગવતની પોથી હાથમાં છે અને શિષ્યોને કાં ઉપદેશ કરી રહ્યા હોય છે, તો એ મહાપ્રભુજીનું સ્વરૂપ યોગ્ય છે. બાકી આવા અર્ધ નરનારી મહાપ્રભુજી નથી ભાઈ. મહાપ્રભુજી આચાર્ય રૂપે પ્રગટ થયા છે અને એના આચાર્યમાં એની શોભા છે. એટલે ગયા વખતે આપણે જોયું ને સાયમ કુંજાલય સ્થાસનમમાં કે બેઠકજીની અંદર ગેનને ચોપાડ સજાવી દે. મહાપ્રભુજી કઈ ગેન ચોપાડ રમે, જુગાર રમે? મહાપ્રભુજી ચોપાડ રમતા હતા કોઈ દિવસ? ગેન છડી રમે? તો કેટલી રસાભાસ એ લીલામાં મહાપ્રભુજીના સ્વરૂપમાં થઈ રહ્યો છે. હા, એમાં ગેન છડી રમવાનો ટાઈમ ક્યાંથી? સુબોધનીજી આખા લખાણા નથી હવે. તો ગેન છડીને ચોપટ રમે કે ની સાથે? શિષ્યો બધા એવા જ હતા. હવે કચ્છું ભગવત વાર્તા સુનાવો, હાલો ગેન ચોપાટ રમીએ ને ક્રિકેટ રમીએ ને અત્યારના મહારાજની જેમ ટાઈમ મળે હાલો ક્રિકેટ રમીએ હોલમાં. એવા હતા નહીં આપણા આચાર્ય. તો કચ્છું અર્ધ નર નારી જૈસે રૂપ તે આ પ્રગટ નાહી ભય હે સો. તો મહાપ્રભુજી કેવા છે? દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. કોઈ ચોપાટ નહોતા રમતા, ગેન છડી નહોતા રમતા. દૈવોદ્ધાર, દૈવી જીવોના પ્રયત્ન, ઉદ્ધાર કરવામાં પ્રયત્નશીલ હતા. હંમેશા શ્રી મહાપ્રભુજી દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રયત્નશીલ જ રહ્યા છે. અને જાતે પોતે ખુલ્લા ચરણારવિંદથી ભારતની પરિક્રમા કરી છે દૈવી જીવોના ઉદ્ધાર માટે. પછી ભક્તિ માર્ગાપ જે માર્તંડ છે આપણા આચાર્ય, કે ભક્તિ માર્ગ રૂપી કમળ જે છે એને ખીલવનાર સૂર્યરૂપ એવા છે. અંગીકૃત એવ ગોપીશ વલ્લભીકૃત માનવા. એટલે જીવોને બ્રહ્મસંબંધ આપીને એને ગોપીશ જે ભગવાન કૃષ્ણ છે એને વલ્લભીકરણ કરી દે છે, એટલે એના વહાલા બનાવી દે. મહાપ્રભુજી કેવા છે કે પુષ્ટિ દૈવી જીવોનો બ્રહ્મસંબંધ આપીને એને ગોપીશને પ્રિય બનાવી દે. એની ગોપીશ વલ્લભીકૃત માનવ, એ ગોપીશને વલ્લભી બનાવી દે છે, ગોપીશના પ્રિય બનાવી દે છે. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. એટલે જે કોઈ મહાપ્રભુજીની સન્મુખ જાય તો એને કૃષ્ણને મળવાની આરતી એના હૃદયમાં જગાડી દેવાવાળા. એ મહાપ્રભુજીની સન્મુખ ગયો ને જો કૃષ્ણને મળવાની આરતી નથી થઈ તો દૈવી જીવ હશે નહીં. મહાપ્રભુજીની સન્મુખ કોઈ થાય તો સમજી લેવાનું કે એને કૃષ્ણને અંદર પ્રેમ થાય અને થાય જ. તો સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. શ્રી મહાપ્રભુજીની સન્મુખ થયો, મહાપ્રભુજીના ગ્રંથોનું કોઈ સ્વાધ્યાય કર્યું, શ્રી મહાપ્રભુજીની વાણીનું કોઈ અવગાહન કર્યું, તો એને કૃષ્ણને મળવાની આરતી જાગે જ. જો દૈવી જીવ હોય તો એમાં જાગવું જ પડે એ આરતીને. કારણ કે મહાપ્રભુજી સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા છે. એમ કે મહાપ્રભુજીની સન્મુખ આ રીતે થાય. અત્યારે મહાપ્રભુજીનું જે સ્વરૂપ છે એ મહાપ્રભુજીની જે વાણી છે એમાં સાક્ષાત શ્રી મહાપ્રભુજી બિરાજી રહ્યા છે. મહાપ્રભુજીના જે સ્તુતિ ગ્રંથો છે, શ્રી સર્વોત્તમ સ્તોત્ર જે આપણે લેવાના છીએ, શ્રી વલ્લભાષ્ટકમ, શ્રી સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત અને આ સૌંદર્ય પદ્ય, એની કોઈ અવગાહન કરે તો એને ચોક્કસ કૃષ્ણને મળવાની આરતી થાય જ. એમ તો સાનિધ્ય માત્ર શ્રી મહાપ્રભુનું સાનિધ્ય આવું છે કે એને કૃષ્ણ પ્રેમ જાગે. અને જો નથી જાગતો ષોડશ ગ્રંથ કરીને તો સમજી લેવાનું કે આપણામાં કાંઈક પ્રોબ્લેમ છે. જો મહાપ્રભુજીનું સાનિધ્ય થવાથી કૃષ્ણમાં પ્રેમ કેમ નથી થતો, કાંઈક પ્રોબ્લેમ આપણામાં હશે તો જ ન થાય. બાકી શ્રી પ્રભુચરણ ગુસાઈજી એમ કહે છે કે શ્રી મહાપ્રભુજી એવા છે કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. શ્રી મહાપ્રભુજીની કોઈ સન્મુખ થાય, શ્રી મહાપ્રભુજીની વાણીની કોઈ સન્મુખ થાય, શ્રી મહાપ્રભુજીના નામ રૂપ ગુણ એના સ્વરૂપ એની કોઈ સન્મુખ થાય તો એને કૃષ્ણને મળવાની આરતી ચોક્કસ થાય જ છે. આવો શ્લોક આગળ આવશે કે સ્વામીને શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવતા સન્નિધાને કૃપાતઃ પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદ્રક્ષાર્થી તાપો જેને છે. કે હે વલ્લભ આપની કોઈ સન્મુખ થાય તો એને કૃષ્ણને નિરખવાની આરતી જાગી જ જશે. એમ તો એવા આપણા મહાપ્રભુજી છે તૃતીયાત્મક. એમ ભક્ત્યાચારોપદેષ્ટા ચ, એટલે ભક્તિ માર્ગના આચારનો ઉપદેશ આપવાવાળા. આચાર એટલે ભગવાનની ભક્તિ, સેવા, કથા, ગુણગાન, જે ષોડશ ગ્રંથમાં ભક્તિ માર્ગનો આચાર બતાવ્યો છે. આચાર એટલે મેન મરજાદ નહીં હો,
આચાર એટલે ભક્તિ માર્ગનો આચાર, જે ષોડશ ગ્રંથમાં બતાવ્યો છે કે કઈ રીતે ભક્તિ કરવી, કઈ રીતે સેવા કરવી. સેવા ન નભી શકતી હોય તો કથા ગુણગાન દ્વારા કેવી રીતના બીજ ભાવને દ્રઢ કરવો, કથા ગુણગાન પરિચર્યા કઈ રીતે નભાવવી, એ ન થઈ શકતી હોય તો પ્રભુની શરણાગતિ દ્વારા કઈ રીતે ભગવાન સુધી પહોંચવું. એ બધો ભક્ત્યાચાર છે. તીર્થાટનનો પ્રકાર શું છે પુષ્ટિ ભક્તિ માર્ગમાં? તો એ બધે ભક્તિનો આચાર છે. ભક્ત્યાચારોપદેષ્ટા છે. અને ભૂવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વયે કૃત પિતા. તો આ શું બતાવે છે? શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ કેવું છે એ બતાવી રહ્યા છે. કોઈ અર્ધ નર નારી નથી. ઉપર જે કીધું ને, શ્રી મહાપ્રભુજી તો આચાર્ય રૂપે પ્રગટ થયા છે અને ભૂમિ ઉપર ભક્તિનો પ્રચાર કરવા માટે જ પોતાના અન્વય વંશને પ્રગટ કર્યો છે. અન્વય વંશ શા માટે પ્રગટ કર્યો? ભક્તિનો પ્રચાર કરવા માટે. હકીકતમાં શ્રી મહાપ્રભુજીને કોઈ, કારણ કે ત્યારે તો નાનાથી જ લગ્ન થઈ જતા. મહાપ્રભુજીને કંઈક 30 વર્ષની આજુબાજુએ લગ્ન થયા. એ ગોવર્ધનનાથજી આજ્ઞા કરી પ્રભુએ, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત ગયે, અમને ત્યાં પ્રગટ થવું છે તમારે ત્યાં. તો ઠાકોરજી આજ્ઞા કરી એટલે શ્રી મહાપ્રભુજીએ ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો. હવે અત્યારે મને કોણી કે દીકરી દે તો તમને સામે ચાલીને દેશે. તો મહાલક્ષ્મીજીના પિતાશ્રી સામે ચાલીને શ્રી મહાપ્રભુજીને એ રીતે લગ્ન કરવા માટે વિનંતી કરી હતી એમ. અને ત્યારે ભૂવિ ભક્તિ પ્રચારક એટલે શ્રી મહાપ્રભુજીએ અન્વય વંશને એટલે પ્રગટ કર્યો કે ભૂતલ ઉપર ભક્તિનો પ્રચાર થાય એમ. તો શ્રી મહાપ્રભુજીનો આ એમ્બિશન છે કે ભાઈ ભક્તિનો પ્રચાર કેમ થાય એમ, દૈવી જીવોનો ઉદ્ધાર કેમ થાય. તત્કથા ક્ષિપ્ત ચિત્ત તદ વિસ્મૃતાન્ય. એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે? તત્કથા, ભગવાન શ્રી કૃષ્ણની કથામાં જ ક્ષિપ્ત, એનું જે ચિત્ત છે એમાં જ આર્દ્ર, એમાં જ તરબોળ થયેલું છે એમ. અને આની પહેલાંનું નામ છે રાસ લીલૈક તાત્પર્ય તત્કથા ક્ષિપ્ત ચિત્ત. એટલે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તો સાથેની જે લીલાઓ છે એની કથામાં જ શ્રી મહાપ્રભુજીનું ચિત્ત છે એ પ્રવણ છે, એમાં જ તન્મય થયેલું છે. તો તત્કથા ક્ષિપ્ત ચિદ તદ વિસ્મૃતાન્ય. શ્રી મહાપ્રભુજીને પ્રભુની કથા સિવાયનું બીજું કાંઈ યાદ નથી રહેતું. તદ વિસ્મૃતાન્ય, ભગવાનની સેવા અને કથામાં જ એ તન્મય છે, નિમગ્ન છે. બીજું બધું એને વિસ્મૃત છે એમ. એનો વૈરાગ્ય ગુણ બતાવે છે. તદ વિસ્મૃતાન્ય એટલે ભગવત સેવા કથામાં જ પરાયણ છે, બીજું બધું ભૂલી ગયા છે એમ. તદ વિસ્મૃતાન્ય છે. શ્રી ભગવાન પ્રભુની કથામાં તલ્લીન છે અને દૈવીજીઓ અને ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કરવામાં જ પરાયણ છે. હે? હા. तो ऐसे नाम ते सिद्ध होते हैं जो आप पुष्टि भक्ति मार्ग आचार्य है. जो महाप्रभु जी કોઈ અર્ધ નર નારી રૂપે પ્રગટ થયા નથી, પુષ્ટિ ભક્તિ માર્ગના આચાર્ય છે. આચાર્ય ઉચિત એની ગરિમા જળવાવી જોઈએ. કોઈ પણ આચાર્ય તમે એને બાયડી જેવા બનાવી દો, સાડી પહેરાવી દો તો એનું અપમાન છે આચાર્યનું. એને છડીને ગેન ચોગાન ધરાવી દો એ અપમાન છે મહાપ્રભુજીના સ્વરૂપનું. એટલે અહીંયા કહી રહ્યા છે ટીકાકાર કે इन नामंते सिद्ध होते हैं जो आप पुष्टि भक्ति मार्ग के आचार्य है. આ પુષ્ટિ ભક્તિ માર્ગના પ્રવર્તક છે, આચાર્ય છે. તાસો જો જીવ આપકે ઉપદેશ અનુસાર, હવે બહુ ધ્યાનથી સમજજો અને બહુ આપણા માટે જે હવે વાત સમજાવી રહ્યા એટલે આપણને એકદમ સાવધાનતાથી સાંભળવા જેવી વાત છે કે તાસો જો જીવ આપકે ઉપદેશ અનુસાર શ્રી કૃષ્ણ ભક્તિ નાહી કરત હે तिनको दैवी जीव न जाननो. જે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે નથી જીવતો એમાં કાંઈક પ્રોબ્લેમ છે, એને દૈવી જીવ ન જાણવું. સો કાહે તે જો सूर्योदय को प्रकाश होत ही कमल को फूल तो खिल जात है, पर रात्रि के अंधकार में खिलवे वाले फूल मुरझावन लागत है. જે સૂર્ય ઉગે તો કમળો તો ખીલી જાય, પણ જે રાત્રિના ફૂલો હોય છે, પોયણા વગેરે રાતરાણી, એ બધા કેવા થઈ જાય? મુરઝાઈ જાય. સૂર્ય ઉગે ત્યારે કમળ ખીલી જાય, પણ રાત્રિના જે ફૂલો છે, પોયણા ને આવડી આ રાતરાણીઓ, એ બધી मुरझाई जाए. तैसे श्री महाप्रभु जी के उपदेश थे देवी जीवन के हृदय कमल तो श्री कृष्ण भक्ति के रूप में खिली जाते. એટલે શ્રી મહાપ્રભુજીનો ઉપદેશ કોઈ વાંચે, સાંભળે તો એના તરત જ એના હૃદયમાં કૃષ્ણ ભક્તિ
खिली जाए छे। तैसे श्री महाप्रभु जी के उपदेश से दैवी जीवन के हृदय कमल तो श्री कृष्ण भक्ति के रूप में खिली जाते, परी आसुरी जीवन के अंधकारी फूल मुरझाई जात मुरझावन लागत है। म्हणजे आसुरी जीवो छे ए बधायना फूल छे ई मुरझाई जाय छे। એટલે આગળ આવશે કે ઉષ્ણત્વૈક સ્વભાવો અપ્યતિ શિશિર વચ્ચે પુંજ પીયુષ વૃષ્ટિર આર્તેશ્વતિગ્ર મોહાસુર નૃષુ યુગપત તાપમપ્યત્ર કરું। એના ભક્તો છે એને તો મહાપ્રભુજી શીતલ, મહાપ્રભુજી જયારે પ્રવચન વચનામૃત કરે એના ભક્તોને તો આમ લાગે કે વાહ આજે કેવી શીતલતા પ્રાપ્ત થાય। અને જે બધા દુષ્ટો અત્યારના જે બધા મહાપ્રભુજીના સિદ્ધાંતના વિરોધીઓ છે એ બધાને તાપ એ ઉઠીને ભાગી જાય કે એને તાપ થઈ જાય। મહાપ્રભુજીની વાણી સાંભળે તો એને બહુ જ્વાલામુખી અંદર લાગી જાય, મિર્ચી લાગી જાય। તો એ બધા દેવી જીવો નથી, કોઈ આસુરી જીવો અહીં ઘૂસી ગયા છે પુષ્ટિ ભક્તિ માર્ગમાં, એટલે એને મહાપ્રભુજીના સિદ્ધાંત ગમતા નથી, મહાપ્રભુજીની વાણી ગમતી નથી આવા લોકોને। એટલે અહીં ટીકાકાર સમજાવે છે કે श्री महाप्रभु जी के उपदेश से दैवी जीवन के हृदय कमल तो श्री कृष्ण भक्ति के रूप में खिली जाते, पर आसुरी जीवन के अंधकारी फूल मुरझावन लागत है। सो काहे ते जो आप जा जीव को अंगीकार करत है वाको तो आपको सानिध्य मिलत है। जेने अंगीकार करेलो छे एने तो महाप्रभुजीનું सानिध्य કે એવો સંગ પ્રાપ્ત થઈ જાય છે કે જેનાથી એને શ્રી મહાપ્રભુજીનું સાનિધ્ય પ્રાપ્ત થાય। અને આપણા પ્રસંગોમાં પણ આવે કે ભાઈ દેવી જીવ હશે એ સામેથી આવશે, તમે ગામમાં જઈને કોઈને કહેતા નહીં કે શ્રી વલ્લભાચાર્યજી અહીંયા પધાર્યા છે, એમ દેવી જીવ હશે એની મેળે સામેથી આવશે એમ। तो आप तो जहाँ जीव को अंगीकार करत है वाको तो आपको सानिध्य मिलत है, और जाको आपको साचो सानिध्य मिलत है तामे अविलंब श्री कृष्ण प्रेम हूँ प्रगट वे जाते। અને જેને મહાપ્રભુજીનું સાચું સાનિધ્ય મળ્યું છે એને તરત શીઘ્ર જ કૃષ્ણની અંદર પ્રેમ જાગી જાય છે। પ્રેમ જાગતો નથી તો સમજી લેવું કે હજી આપણને મહાપ્રભુજીનું સાનિધ્ય નથી મળ્યું। આ બહુ ધ્રુવ સિદ્ધાંત છે, અહીંયા ટીકાકાર સમજાવે છે કે જાકો આપકો સાચો સાનિધ્ય મિલત है, એટલે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને જે સાચી રીતે સમજ્યા છે એના સિદ્ધાંતોને એના વચનોને એને તો અવિલંબિત એટલે કોઈ પણ જાતના વિલંબ વગર શ્રી કૃષ્ણની અંદર પ્રેમ એને પ્રગટ થઈ જાય છે। તમે અવિલંબ શ્રી કૃષ્ણ પ્રેમ હું પ્રગટ વે જાતે। જો કૃષ્ણ પ્રેમ આપણને નથી થતો તો આપણને હજી સાનિધ્યમાં કંઈક પ્રોબ્લેમ છે, કંઈક પડદો છે, કંઈક ટેરો છે હજી સંસારનો, અથવા મહાપ્રભુજીના વચનોમાં હજી આપણને એવી નિષ્ઠા નથી, દૃઢ વિશ્વાસ નથી આચાર્યજીની વાણીમાં। તો એ વાત ટીકાકાર સમજાવે છે કે જાકો સાચો સાનિધ્ય મિલત, जाको आपको साचो सानिध्य मिलत है तामे अविलंबित कृष्ण प्रेम हूँ प्रगट वे जाते। सो वो हूँ जीव गोपीपति श्री कृष्ण को वल्लभ सम लागत है। तो आवो जे कृष्णनी अंदर प्रेम महाप्रभुजीनी कृपाथी जेने सिद्ध थई गयो छे ई गोपीपति कृष्णने प्रिय बनी जाय, એટલે ગોપીપતિ પણ એને ચાહવા માંડી જાય, કારણ કે મહાપ્રભુજી દ્વારા અંગીકાર થયો હોય, મહાપ્રભુજીની જો કૃપા પ્રાપ્ત થઈ ગઈ તો ગોપીપતિ પણ આપણને ચાહવા લાગી જાય કે વાહ મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળો ભાઈ છે, એટલે ગોપીપતિને એમ થઈ જાય કે વાહ। એટલે એ પણ એવા જે મહાપ્રભુજીમાં નિષ્ઠાવાનને તો ગોપીપતિ ચાહવા માંડી જાય, એને વલ્લભસમ એટલે પ્રિય, એને પ્રિયતમ બની જાય છે એવા ભક્ત એમ। તો સો વોહુ જીવ ગોપીપતિ શ્રી કૃષ્ણ કો વલ્લભસમ लागत है, એટલે પ્રિય લાગે છે। વલ્લભ એટલે પ્રિય, વહાલો। याही प्रयोजन ते तो आपने अपनी वाणी और वंशज हूँ प्रगट किए हैं। હવે મહાપ્રભુજીએ આ ગ્રંથો શા માટે પ્રગટ કર્યા કે આધુનિક દૈવી જીવ પણ કૃષ્ણને એવો પ્રિય બની જાય। જો મહાપ્રભુજીના વાણીના સાનિધ્યમાં આવે તો એ પણ ગોપીપતિ ભગવાન કૃષ્ણને પ્રિય બની જાય। જેમ શ્રી યમુનાજી મુકુંદરતી વર્ધિની છે ને, એમ શ્રી મહાપ્રભુજી એવા જ છે।
અને ઠાકોરજીને પણ એ ભક્તને પ્રેમ કરવા લાગી જાય, પ્રભુ પણ એવા ભક્તને ચાહવા માંડી જાય, એવા શ્રી મહાપ્રભુજી છે કે મહાપ્રભુજીના કોઈ અનન્ય બની જાય, શ્રી મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠા આવી જાય તો એ ગોપીપતિ ભગવાન કૃષ્ણને પ્રિય બની જાય અને કૃષ્ણમાં પણ એને અવિલંબિત પ્રેમ પણ એમાં સિદ્ધ થઈ જાય છે. તો આવા શ્રી મહાપ્રભુજી છે. હા, ભક્તોની પ્રીતિ ભગવાનમાં સિદ્ધ થઈ જાય અને ભગવાનની પ્રીતિ પણ ભગવાનની પ્રીતિ પણ ભક્તોમાં સિદ્ધ થઈ જાય છે. યાહી પ્રયોજન તે તો આપને અપની વાણી અરુ अपने वंशज प्रगट कियो है અને એટલા જ પ્રયોજન, એવા પ્રયોજન થયો. કેવું પ્રયોજન કે ગોપીપતિ ભગવાનની સેવા આધુનિક પુષ્ટિ ભક્ત કરે, એવા પ્રયોજનથી શ્રી મહાપ્રભુજી આ ગ્રંથોને પ્રગટ કર્યા છે કે કૃષ્ણનો પ્રિય બની જાય, કૃષ્ણની સેવા કરીને, કૃષ્ણની કથા ગુણગાન કરીને, કૃષ્ણની શરણાગતિ કરીને એ કૃષ્ણને પ્રિય બની જાય. અને એ જ ડ્યુટી એ વલ્લભ વંશજોની પણ હતી કે એ ભક્તોને મહાપ્રભુજીની સાચી વાત સમજાવે અને એને કૃષ્ણ સુધી લઈ જાય, મહાપ્રભુજીના ગ્રંથો સમજાવી, મહાપ્રભુજીની વાણી શ્રી મહાપ્રભુજી સુધી લઈ જાય, એ એના વંશજોની ડ્યુટી હતી. तो अरु वल्लभ वंशजु यही लिए प्रकट किए, जो पुष्टि जीव पुष्टि प्रभु के स्वरूपानंद के अनुभव में सेवा कथा की प्रणाली सो अक्षिप्त चित्त होई के अन्य सब कुछ को सब कछु को विस्मृत કરી દેવે. એટલા માટે જ મહાપ્રભુજીએ પોતાના ગ્રંથ અને પોતાના વંશજોને પ્રગટ કર્યા. શા માટે પ્રગટ કર્યા? તો કે પુષ્ટિ જીવ पुष्टि प्रभु के स्वरूपानंद के अनुभव में सेवा कथा की प्रणाली शो, એટલે સેવા કથાની પ્રણાલીથી પુષ્ટિ જીવ છે એ પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ કરવા લાગી જાય અને એના સ્વરૂપાનંદની અંદર જ આક્ષિપ્ત ચિત્ત, એટલે એનું ચિત્ત ભગવાનની સેવા કથામાં જ પ્લાવિત થઈ જાય, આક્ષિપ્ત થઈ જાય, એમાં જ તરબોળ રહે, એમાં જ નિમગ્ન રહે, એમાં જ પરોવાયેલું રહે, એવો બની જાય ભક્ત. એવા હેતુથી શ્રી મહાપ્રભુજી આ ગ્રંથ અને પોતાના વંશજોને પ્રગટ કર્યા કે પુષ્ટિ જીવ પુષ્ટિ પ્રભુ કે સ્વરૂપાનંદ કે અનુભવ મેં સેવા કથા કી પ્રણાલી સો. હવે એ પ્રણાલી બતાવી દીધી. સેવા કથાની પ્રણાલીથી આક્ષિપ્ત ચિત્ત હોય કે ચેતસ્તત પ્રવણમ, એનું ચિત્ત ભગવાનમાં જ પરોવાયેલું રહે, એની લીલાઓમાં, એના સ્વરૂપાનંદમાં. અન્ય સબ કુછ કો વિસ્મૃત કરી દેવે, અને બીજું બધું એને ભૂલાઈ જાય, એટલે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક સતત ભગવદાશક્તિ દ્રઢ થઈ જાય, સિદ્ધ થઈ જાય. એટલે શ્રી મહાપ્રભુજી આ ગ્રંથોને પ્રગટ કર્યા છે. શ્રી મહાપ્રભુજી આપણને નિરોધ સુધી લઈ જવા માગે છે કે ભાઈ આ 16 ગ્રંથો, આ નિબંધ હું એટલે પ્રગટ કરું છું કે આધુનિક પુષ્ટિ ભક્તો પણ એ નિરોધ કક્ષા સુધી પહોંચે. આ મારા વંશજને પણ એટલે જ પ્રગટ કરું છું કે એને એ મહાપ્રભુજી ભગવાનની સ્વરૂપાનંદ સુધી એને લઈ જાય, એટલે એનો પણ નિરોધ સિદ્ધ થાય, પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદાશક્તિ એની દ્રઢ થાય. એટલે હું આ અન્વય વંશને પ્રગટ કરી રહ્યો છું, એટલે હું આ ગ્રંથોને પ્રગટ કરી રહ્યો છું. અને આ જ વાત નિરોધ લક્ષણમાં શ્રી મહાપ્રભુજી આપણને સમજાવી હતી કે અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગત નિરુદ્ધાનંતુ રોધાય નિરોધમ વર્ણયામિ તે, કે જે એ કક્ષા એ નિરોધની પદવી મને સિદ્ધ થઈ છે અને જે સંસારની અંદર નિરુદ્ધ પામેલા છે એને એમાંથી કાઢીને પ્રભુમાં, ભગવાન શ્રી કૃષ્ણમાં નિરુદ્ધ કરવા માટે હું આ નિરોધ લક્ષણ ગ્રંથનો વર્ણન કરી રહ્યો છું. તો એ વાત અહીંયા સમજાવી રહ્યા છે. તાસો જો જીવ આપકે ઉપદેશ અનુસાર પુષ્ટિ ભક્તિ માર્ગ પે ચલત નાહી તાકો શ્રી મહાપ્રભુજી હું વિસારી દેથે. મહાપ્રભુજી પછી એના લિસ્ટમાંથી એનું નામ કાઢી નાખે છે. જે સમજો, અંડરલાઈન કરવા જેવા શબ્દો કે તાસો જો જીવ આપકે ઉપદેશ અનુસાર પુષ્ટિ ભક્તિ માર્ગ પે ચલત નાહી તાકો શ્રી મહાપ્રભુજી હું વિસારી દેથે. મહાપ્રભુજી પણ એને ભૂલી જાય. એ કોઈ એમ કે મને ઓળખો તો કે ભાઈ ઓળખતો નથી હો, ક્યાંય દેખાણો નથી, 16 ગ્રંથ કરતો ક્યાંય જોયો નથી, તારે એ પ્રમાણે જીવતો ક્યાંય જોયો નથી. એટલે મહાપ્રભુજી ભૂલી જાય છે આવા લોકોને. જે મહાપ્રભુજીમાં નિષ્ઠા, મહાપ્રભુજીની વાણીમાં જેને નિષ્ઠા છે, મહાપ્રભુજીના ઉપદેશ છે, એને વફાદારપૂર્વક એનું પાલન કરે છે, તો એવા જીવને જ મહાપ્રભુજી ઓળખે છે, બીજાને ઓળખતા નથી.
યહ દ્રઢ કરી જાણનો. આવો તમે સામાન્ય વાત નહીં રહેતા સમજતા, એમ એકદમ લાઇટલી નહીં લેતા. આ બહુ ગંભીર વિષય છે. એટલે આને દ્રઢ કરીને ધ્રુવ આપણને આ વાત સમજાવી રહ્યા છે ટીકાકાર, કે આને દ્રઢ કરીને જાણી લેવું જોઈએ કે શ્રી મહાપ્રભુજી કે ઉપદેશ અનુસાર પુષ્ટિ માર્ગ પે ચલત નહીં હે, તાકો શ્રી મહાપ્રભુ હું બિસારી દેતે, ભૂલી જાય છે. જો મહાપ્રભુજી ભૂલી ગયા પછી તો આપણું કોણ ધડો કરવાનું છે દુનિયામાં? કારણ કે એ એક એવા હતા કે આપણને કૃષ્ણ સુધી લઈ જાય. સાનિધ્ય માત્ર દત્ત, શ્રી કૃષ્ણ પ્રેમા, કૃષ્ણ જ્ઞાન દો ગુરુ. એ જો મહાપ્રભુજી આપણા જીવનમાં નથી તો પછી પુષ્ટિ પ્રભુ પણ આપણને પ્રાપ્ત થઈ શકે એમ નથી. એમ કારણ કે શ્રી ગુસાઈજી આગળ આવશે કે જો આપ પ્રગટ ન થયા હોત તો દૈવી સૃષ્ટિ વ્યર્થા જે ભૂયાન નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનરેશા. હે વૈશ્વાનર દેવ, જો આપ પ્રગટ ન થયા હોત તો દૈવી સૃષ્ટિમાં જૈનમાં હોવા છતાં પણ પુષ્ટિ વ્રજાધીપની પ્રાપ્તિથી વંચિત રહી જાત એમ. એટલે મુખ્ય ફલની પ્રાપ્તિ જે વ્રજાધીપની પ્રાપ્તિથી રહિત થઈ જાત દૈવી સૃષ્ટિ. તો યહ દ્રઢ કરી જાણનો, યામે નાદ સૃષ્ટિ અથવા તો બિંદુ સૃષ્ટિ કો કછું ભેદ નહીં હે. આમાં કોઈની મોનોપોલ જ નથી કે નાદ સૃષ્ટિ હોય એટલે વલ્લભ વંશજ, નાદ સૃષ્ટિ એટલે વલ્લભ વંશજ, અને બિંદુ સૃષ્ટિ એટલે નાદ સૃષ્ટિ એટલે વૈષ્ણવો અને બિંદુ સૃષ્ટિ એટલે વંશજો. એના તો એ બેયને સરખું જ લાગુ પડે. આ કે જે શું સરખું લાગુ પડે કે જો જીવ આપકે ઉપદેશ અનુસાર પુષ્ટિ ભક્તિ માર્ગ પે ચલત નહીં, તાકો શ્રી મહાપ્રભુજી બિસારી દે, ભૂલી જાતે. એમાં વલ્લભ વંશજ હોય કે વૈષ્ણવ હોય કે પભ હોય કે બાપા હોય, બાપી હોય, શાસ્ત્રી હોય, જે બી હોય, જો મહાપ્રભુજીમાં નિષ્ઠા નથી તો મહાપ્રભુજી એને ભૂલી જાય છે. મહાપ્રભુજીના વચન અનુસાર ચાલવું નથી, જેને આ માર્ગમાં આવી નહીં, એવા દુષ્ટ લોકો કે જે મહાપ્રભુજીની વાણીથી વિપરીત આચરણ કરવાવાળા છે, એના પ્રત્યે તો મહાપ્રભુજીની રોષ દ્રષ્ટિ થશે. ભૂલવાની વાત તો દૂર રહી, પણ એને તો મહાપ્રભુજી શ્રાપ આપે છે કે અંધતમના એ ગામીઓ બનશે. સુગુસાઈજી શ્રાપ આપે છે. આગળ વલ્ભાષ્ટકમાં હમણાં જ આપણે આવશે, કારણ કે સૌંદર્ય પદ પછી આપણે શ્રી વલ્ભાષ્ટક લેવાનું છે, અને ત્યાર પછી શ્રી સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત, અને છેલ્લે શ્રી મહાપ્રભુજીના નામો, શ્રી સર્વોત્તમ સ્તોત્ર, એનું અવગાહન કરવાનું છે. અને આ બધાનું બીજ છે. જેમ કોઈ બીજમાંથી વૃક્ષ થાય, આમાં બાવાએ સરસ સમજાવ્યું છે એની ટીકામાં સૌંદર્ય પદની, કે સૌંદર્ય પદ છે એ ત્રણેય સ્તોત્ર ત્રયનું બીજ છે. સપ્ત શ્લોક સ્ફુરત કૃષ્ણ પ્રેમા વલ્ભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત અને સર્વોત્તમ સ્તોત્ર, એનું બીજ હોય તો આ સૌંદર્ય પદ છે. એમાંથી આ વટ વૃક્ષ બેયનું છે. બહુ સુંદર એનું મહાત્મ્યમાં આપણે હમણાં સમજવાનું જ છે એને પૂજ્ય શ્રી શ્યામબાવાની ટીકામાં, કે આ જે સૌંદર્ય પદ છે એ બીજ છે, અને બીજી સ્તોત્ર ત્રયી એટલે શ્રી વલ્ભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત અને સર્વોત્તમ સ્તોત્ર એ વૃક્ષ છે. તો આ રીતે આપણે અહીંયા સૌંદર્ય પદની પુષ્ટિ વિધાનમ અંતર્ગત ટીકા સમાપ્ત થાય છે. અને આગળ શ્રી ગોપીનાથ પ્રભુચરણનું ધ્યાન ને તો આપણે કાલે જોઈ લીધું. શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીનું સ્વરૂપ ધ્યાન આપણે કાલે જોઈ લીધું. તો હવે આપણે પૂજ્ય શ્રી શ્યામબાવાએ જે રીતે સૌંદર્ય પદ ઉપર આખો એક ટીકાના રૂપમાં, આપણે એને ટીકા જ કહી શકીએ, 70-80 પેજની એ ટીકા છે, એને આપણે લેવાની છે. બીજી પણ ટીકા સાહિત્ય સૌંદર્ય પદ્ય ઉપર છે. શ્રી ગોકુલોત્સવજી કૃત 2 ટીકાઓ છે, અને શ્રી ગોકુલદાસ મુખ્યા, ગોકુલદાસ સાચોરા, જે શાસ્ત્રાર્થ ને સાર્વનિર્ણય ઉપર જેને ટીકા લખી છે, એની પણ આમાં ટીકા છે. અને એક યોગી ગોપેશ્વરજીની ટીકા છે, અને એક કંઈક હરિરાયજીનું આમાં હરિરાયજીનું પણ છે. શ્રી હરિરાયાણામ સ્વતંત્રમ એમ કરીને છે. હરિરાયજીનો કંઈક એવો સ્વતંત્ર ગ્રંથ છે આમાં સૌંદર્ય પદને સમજાવવા માટે. યોગી ગોપેશ્વરજી કૃત વ્યાખ્યાન છે, શ્રી ગોકુલોત્સવજી કૃત વિવૃત્તિ છે, અને ગોપાલદાસ સાચોરા કૃત વ્યાખ્યા છે. આ રીતે સૌંદર્ય પદ એક શ્લોક છે, અને સમજાવવા માટે આટલી ટીકાઓ છે.
અને પૂજ્ય શ્રી શ્યામબાવાની આ ટીકા છે. 75 પેજ છે આમાં. જેને શ્રી વલ્લભ રૂપ ન જાયનો એની અંદર આનું અનુવાદ કર્યું છે. આપણે એમાંથી જ લેશું. આમાં હિન્દીમાં છે અને એમાં ગુજરાતીમાં છે. આપણે ગુજરાતીમાંથી જ લઈએ, બધા પાસે છે એટલે. ટીકા થોડી ગહન છે, ક્લિષ્ટ પણ છે, પણ આપણને જેટલું સમજાય એટલું આપણે પ્રયાસ કરીએ. બાકી મને એમાં ઘણું નથી સમજાતું, પણ આપણે પ્રયાસ મળીને કરશું તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી એ દુર્બોધ છે એ બધું કંઈક સુબોધ થશે. એટલા માટે જેટલું સમજાય એટલું આપણે એકમાત્ર પ્રયત્ન જ કરી રહ્યા છીએ સમજવાનો. હા.